હેલો એવરીવન. આપણે આજનું જે સેશન છે દેટ ઇઝ અબાઉટ CRM ટૂલ. CRM ટૂલ મતલબ કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ ટૂલ. પહેલાં જે બેન્કિંગ સેક્ટરમાં જ્યારે આપણે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝની બધાની વાત કરી હતી કે જ્યારે હજુ બેન્કિંગ સેક્ટર એક્ઝિસ્ટ કર્યું, હજુ જસ્ટ આવ્યું હતું, ત્યારે કઈ રીતનું હતું? ત્યારે તો કમ્પ્યુટર કે એવું કંઈ હતું નહીં, ટેકનોલોજી હતું નહીં, રાઈટ? તો કસ્ટમરના જે ડિપોઝિટ એન્ડ વિડ્રોલની જે વસ્તુઓ હતી એ લોકો બેંકવાળા બધા કસ્ટમર માટે અલગ એક બુક, જે રીતે ડાયરી હોય એ રીતે મેન્ટેન કરતા હતા, રાઈટ? એક રજિસ્ટર હોય એ રીતે મેન્ટેન કરતા હતા કે આજે આ ભાઈ લઈ ગયા છે, આજે આટલા ભાઈએ ડિપોઝિટ કરાવ્યું છે, પાછા આ બેન આજે આટલું લઈ ગયા છે, રાઈટ? સો આ બધી વસ્તુઓ મેન્યુઅલી હાથેથી લખીને એ લોકો ડાયરીમાં રજિસ્ટર કરીને અથવા રજિસ્ટર કરીને એ લોકો લોક એન્ડ કીમાં મૂકી દેતા હતા, રાઈટ? દેન શું થયું કે ટેકનોલોજીસ આવ્યા, કમ્પ્યુટર્સ આવ્યા, સિસ્ટમ આવ્યા, રાઈટ? તો પછી એની અંદર એ લોકોએ ફિનેકલ છે, સક્ષમ છે, આવા અલગ અલગ એપ્લિકેશન્સ શું કહેવાય ઇન્વેન્ટ કરીને એમાં બેન્કિંગ સિસ્ટમ ચાલુ કર્યું. જે સૌથી જૂની બેન્કિંગ સિસ્ટમ જે છે, જે કમ્પ્યુટરવાળી સિસ્ટમ છે, દેટ ઇઝ કોલ્ડ ફિનેકલ. ફિનેકલ ઇન્ફોસિસ વાળાએ ઉત્પન્ન કરેલું છે અને એ લોકોએ ઓલમોસ્ટ બધા બેન્કોમાં આપ્યું છે. તો સૌથી પહેલાં બધા જોડે ફિનેકલ જ હતું. એના પછી ધીરે ધીરે બધી બેંક્સ, એટલે ઓલમોસ્ટ નેશનલાઇઝ બેંકમાંથી અમુક થોડાક અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાંથી અમુક થોડાક એ લોકોએ ફિનેકલને સ્ટોપ કરી દીધું યુઝ કરવા માટે. કેમ કે ફિનેકલ મતલબ ઇન્ફોસિસ કંપની ફિનેકલ માટે બહુ વધારે પડતા પૈસા ચાર્જ કરતા હતા. આ લોકો જેટલું બી યુઝ કરે છે, સપોઝ બેંકવાળાએ 10 વર્ષ માટે ફિનેકલ ખરીદી લીધું લીઝ પર, તો એનું એક રેન્ટ આપવું પડે છે એમને, રાઈટ? કાં તો એક સાથે આપી દે, કાં તો પછી મહિને અથવા ક્વાર્ટરલી જે રીતે બેંકનું સુવિધાઓ છે એ રીતનું એ આપી શકે છે. બટ ધીરે ધીરે એવું થયું કે ઇન્ફોસિસ વાળાએ પોતાના જે ચાર્જસ છે એ વધારવા માંડ્યા. હવે એ વધારવા માંડ્યા તો પછી બેંકવાળાએ પોતાનું જ IT વાળાની હેલ્પ લઈને એક બેઝિક એક એપ્લિકેશન સ્ટાર્ટ કરી પોતાનું. નાવ એ જે ફિનેકલ છે એ ફિનેકલ આપણે કહીએ ને એક સંપૂર્ણ આહાર કઈ રીતે કહીએ કે એક થાળી છે, એમાં બધી વસ્તુઓ છે. હેલ્થ માટે જેટલી બી સારી વસ્તુઓ છે બધી, શાક છે, સબ્જી છે, રોટલી છે, ભાખરી છે, પરોઠું છે, પાપડ છે, સ્વીટ માટે છે, દાળ છે, છાશ છે. સો વોટ વી સે ઇટ્સ અ સંપૂર્ણ આહાર, રાઈટ? તો એ રીતે ફિનેકલ જે છે દેટ વોઝ ધી સંપૂર્ણ એપ્લિકેશન. એની અંદર કેમ કે પહેલાંથી આ બેંકવાળા યુઝ કરતા હતા. ઇન્ફોસિસ વાળાએ જ્યારે પહેલી વખત ફિનેકલનું ઇન્ટ્રોડક્શન કર્યું હતું ત્યારે ઓબ્વિયસલી એમાંય કમીઓ હતી થોડીક. એ પછી ધીરે ધીરે ડેવલપ કરતા રહ્યા. છેલ્લા પછી મતલબ 12 વર્ષ સુધી બધા ફિનેકલ જ વાપરતા હતા. તો આ 12 વર્ષમાં ફિનેકલને એમાં નાની મોટી ફેરફાર કરતા ફિનેકલ અત્યારે એકદમ સુપર પાવરફુલ એપ્લિકેશન બની ગયું છે, જેની અંદર બધી વસ્તુ મળશે. હવે બધી વસ્તુ મતલબ કોઈને સ્ટેટમેન્ટ કાઢવું છે, કોઈને પ્રોવિઝનલ સ્ટેટમેન્ટ કાઢવું છે, કોઈનું ચેકબુક ચેક કરવું છે, કોઈની ચેકબુકને ડિસ્ટ્રોય કરવાનું છે, રાઈટ? મતલબ ચેકબુકને શું કામ ડિસ્ટ્રોય કરવાનું હોય એ હું તમને આગળના લેક્ચર્સમાં સમજાવીશ. સો આવી બધી નાની મોટી જે કમાન્ડ હોય છે એ કમાન્ડ આખી ફિનેકલમાં ફિટ થઈ ગયેલી છે. હવે બેંકમાં એટલા નાના કોડ્સ હોય છે કે હવે બેંક જ્યારે પોતાનું એપ્લિકેશન બનાવે ત્યારે એ કોડને એની અંદર નાખવા માટે એમને બહુ જ ટાઈમ લાગશે. હજુ નેક્સ્ટ 12 વર્ષ જતું રહેશે. એટલા માટે બેંકે શું કીધું છે કે અમે ફિનેકલ પણ રાખીશું અને જોડે અમે અમારું એપ્લિકેશન પણ રાખીશું, રાઈટ? જે એપ્લિકેશન કોડ જે કમાન્ડ અમારા એપ્લિકેશનમાં નહીં હોય એ વસ્તુ અમે ફિનેકલમાં કરીશું. મતલબ પહેલાં કેવું થતું હતું, સપોઝ હું એક્સિસ બેંકની વાત લઉં તો હું જ્યારે હતી ત્યાં એક્સિસમાં ત્યારે એમની 2 એપ્લિકેશન હતી. એક તો સક્ષમ અને બીજું ફિનેકલ. સક્ષમ એમનું ખુદનું છે, ફિનેકલ ઇન્ફોસિસનું છે.
મને શું કહેવામાં આવ્યું કે સક્ષમમાં આપણે ખાલી ટ્રાન્સફર, ચેક ટ્રાન્સફર, આરટીજીએસ અને એનઈએફટી કરી શકીશું. એફડી ક્રિએટ થશે અને આરડી ક્રિએટ થશે, રિકરિંગ ડિપોઝિટનું અકાઉન્ટ ક્રિએટ થશે. પણ એના સિવાય મતલબ કે સ્ટેટમેન્ટ કાઢવાનું છે, એ બધી વસ્તુ ફિનેકલમાં જોવાની, રાઈટ. સો આ લોકોએ બેંકવાળાએ શું કર્યું, બેંકમાં સૌથી વધારે વસ્તુ શું હોય છે, એક તો કેશ અને બીજી વસ્તુ આ ટ્રાન્સફરવાળા જે ચેક આપવા આવતા હોય છે એ. તો બેંકવાળાએ બેઝિક વસ્તુઓ જે છે એ પોતાના એપ્લિકેશનમાં લઈ લીધી અને જે ઓછી વસ્તુઓ હોય છે જેમ કે સ્ટેટમેન્ટ, એ દિવસના મે બી 3, 4, 5 આવી શકે છે, એનાથી વધારે નહીં, રાઈટ. તો એ જે સ્ટેટમેન્ટ છે એવી બધી વસ્તુઓ છે. અને ચાર્જ કેમ લાગ્યો છે એમને, ચાર્જ કેટલા મહિનાથી કેટલા મહિનાનો લાગ્યો છે, કેટલા રૂપિયાનો લાગ્યો છે, શું એમના ખાતામાં કેટલા પૈસા બ્લોક થઈ ગયેલા છે, એ બધી વસ્તુ ફિનેકલમાં જોવા મળશે, રાઈટ. તો આવી બધી વસ્તુઓ ફિનેકલમાં રાખી જે મેઇન વસ્તુઓ છે એ પહેલા એમને પોતાના એપ્લિકેશનમાં કરાવી લીધું, કોડ એમાં નાખી દીધું. પછી હું જ્યાં સુધી એક્સેસમાંથી નીકળી ત્યાર સુધીમાં એ લોકોએ સક્ષમમાં ઓલમોસ્ટ એવી બધી મેજર બધી કોડ નાખી દીધી જે આપણે ફિનેકલથી યુઝ કરીએ છીએ. મતલબ કે સ્ટેટમેન્ટનું થઈ ગયું, જે રીતે મેં ચાર્જનું કીધું, કેટલા મહિનાથી કેટલા મહિનાનો ચાર્જ છે. ઇવન સક્ષમમાં એવું પણ દેખાડે છે કે સપોઝ દર મહિને બધાને એક અમાઉન્ટ રાખવાની હોય છે ને સેવિંગ્સમાં, સપોઝ 10,000નું ખાતું છે તો 10,000 રાખવા પડે. તો એમાં સક્ષમમાં એ રીતે પણ દેખાતું કે સપોઝ મારું અકાઉન્ટ છે અને આ જાન્યુઆરી ચાલે છે, તો ડિસેમ્બરનું અગર હું જોઉં કે ડિસેમ્બરમાં મારી એવરેજ મારું બેલેન્સ કેટલું છે તો એ સક્ષમમાં દેખાય છે, એ ફિનેકલમાં નથી દેખાતું. આ એપ્લિકેશન સક્ષમમાં દેખાય છે, એ મને દેખાડશે. સપોઝ 10,000 નહોતા તો મને ચાર્જ લાગ્યો છે, એટલે હું તો જઈશ ને બેંકમાં, હું પૂછીશ એનો ચાર્જ લાગ્યો છે, એટલે સામેવાળા શું કહેશે કે નોન મેન્ટેનન્સ, અને હું શું કહીશ એવું થોડી હોય, મેં તો રાખેલા જ હતા 10,000 તો, રાઈટ. તો પછી એ સક્ષમમાં ચેક કરીને મને કહેશે કે ના મેડમ જુઓ, ડિસેમ્બર મહિનામાં તમારું જે છે 10,000ની જગ્યાએ તમારું 9,896 હતું, તો ઉપરના જેટલા ખૂટતા હતા એના ઉપર તમને ચાર્જ લાગ્યો છે, રાઈટ. સો આ રીતે બેંકમાં હંમેશા ચેન્જીસ આવતા હોય છે પહેલાથી, રાઈટ. તો આ વાત હતી એપ્લિકેશન્સની કે તમે અગર સપોઝ જાઓ છો ઓપરેશન્સમાં તો તમને એ દેખાશે. ફિનેકલ પહેલા યુઝ કરતા હશે ને પછી હવે ચેન્જ કરીને બીજું અલગ એક એપ્લિકેશન યુઝ કરે છે. નાવ જ્યારે વાત આવે છે કસ્ટમરની, ત્યારે બેંક પાસે રૂબરૂ કસ્ટમરને મળવા જવા સિવાય અને પોતાની ડાયરીમાં એમના વિશે લખવા સિવાય કોઈ શું કહેવાય, એમની પાસે કોઈ ટૂલ નહોતું, બીજો કોઈ રસ્તો નહોતો એમની પાસે. દે હેવ ટુ રાઇટ ઇટ ડાઉન ઇન ધેર ડાયરીઝ. હવે એના પછી શું થવા લાગ્યું કે હવે તો ડાયરી, મતલબ કોઈ અગર સપોઝ કરો કે 2 વર્ષ 3 વર્ષ સુધી સેમ બેંકમાં છે તો જે ડાયરી વાપરે છે તો પૂરી થઈ જ જવાની છે ને. પછી શું થશે, એ ડાયરીને ફેંકી દેવાની નહીં, એને જોડે રાખવી પડશે. હવે આવી કેટલી ડાયરીઓ એ માણસ જોડે રાખશે કે જેની અંદર બધા કસ્ટમરની વિગતવાર બધી વસ્તુઓ લખેલી છે. વિગતમાં શું આવ્યું, એમનું એજ શું છે, એમની મેરિટલ સ્ટેટસ શું છે, છોકરાઓ છે કે નહીં, ગાડી કેટલી છે, મતલબ ગાડી છે તો કેટલી છે, ઘર પોતાનું છે, ઘર છે કે ફ્લેટ છે પોતાનું, મમ્મી પપ્પા છે કે નહીં, શું જોબ કરે છે તો ક્યાં કરે છે, શું બિઝનેસ કરે છે તો શેનું બિઝનેસ કરે છે, છેલ્લું ટર્નઓવર કેટલું હતું એમનું, લોન બીજે જગ્યાએ ક્યાં ચાલે છે, બેંકમાં આપણા બેંક સિવાય બીજા કોઈ બેંકમાં કઈ કઈ વસ્તુઓ ચાલે છે, અને આપણી બેંકમાં જ ખાલી બધી વસ્તુઓ છે તો કઈ કઈ વસ્તુઓ છે, કઈ કઈ વસ્તુ એમની પાસે નથી અને આપણે આપી શકીએ છીએ. આ બધી વસ્તુઓ પહેલા માણસો જે છે એ ડાયરીમાં લખતા હતા પોતાના, રાઈટ. હવે શું થયું એના પછી છેલ્લા મને લાગે છે 5-6 વર્ષમાં એક ટૂલ ક્રિએટ થયું છે, અને આ આઈ ગેસ બધી બેંકો પોતપોતાનું જ ક્રિએટ કરે છે, એટલા માટે બધા બેંકનું અલગ અલગ થોડુંક દેખાય છે. સો મેં આઈસીઆઈમાં હું જ્યારે હતી ત્યારે આ વસ્તુ હતું નહીં, તો મતલબ 5-1 વર્ષ થઈ ગયું છે હવે આ સીઆરએમ આવ્યા પછી. યસ બેંકમાં હું જ્યારે હતી ત્યારે સીઆરએમ હતું, એક્સિસમાં હતી ત્યારે પણ સીઆરએમ હતું. સો સીઆરએમ શું કરે છે, બેંકે પછી એવું નક્કી કર્યું કે આ લોકો જે છે એમ્પ્લોઈઝ જે છે, હવે સપોઝ મારી જોડે હું છેલ્લા 3 વર્ષથી બેંકમાં છું, કોઈ એક્સિસમાં છું, રાઈટ. 3 વર્ષમાં મારી જોડે મારા જે કસ્ટમર છે એ 1000 ઉપરના કસ્ટમર છે, તો મતલબ બધા કસ્ટમરની વિગતવાર બધી ઇન્ફોર્મેશન મેં મારા ડાયરીમાં પણ લખેલી જ છે. જ્યારે પણ હું જતી હું લખતી હતી. હવે શું થયું, 2 ડાયરી બદલ્યા, 3 ડાયરી બદલ્યા, ફાઇન. તો બધી ડાયરીઝ મારી જોડે તો છે જ. નાવ
3 વર્ષ પછી મેં એક્સિસ છોડી દીધી અને હું HDFCમાં જતી રહી, તો હવે શું? ઓલા જે કસ્ટમર્સ છે એ તો હજુ પણ એક્સિસમાં જ છે ને. એ તો મારી જોડે 1000 ઉપરના જેટલા કસ્ટમર્સ છે હું બધાને હું HDFCમાં લઈ જઈ શકું. સો હવે બાકીના કસ્ટમર્સ ક્યાં છે? ત્યાં એક્સિસમાં છે. હવે એ કસ્ટમર જશે તો ખરા જ ને સર્વિસ માટે, કોઈ બી વસ્તુ માટે. હવે એને અત્યાર સુધી હું અટેન્ડ કરતી હતી, હું હતી એટલે મારા કસ્ટમર હતા. તો હવે બેંકવાળા મતલબ મેનેજર જે હશે એ અટેન્ડ કરશે, પણ મેનેજરને તો ખબર જ નથી ને આ માણસને શું આમની શું ઇન્ફોર્મેશન છે, તો શું વાત કરશે? મતલબ કે કસ્ટમર જ્યારે પણ આવશે ત્યારે મેનેજર કંઈક ના કંઈક બિઝનેસની રીતે વાત કરતા જ હોય કે એકાદું સેવિંગ્સ તો ખોલાવી દો, તમારા છોકરાનું સેવિંગ્સ તો ખોલાવી દો, અરે એક FD કરાવી દો, ચલો અત્યારે FD કરાવી દો. તો આ રીતે કહેવા માટે એમની પાસે એક ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે આ માણસનું ખાલી અકાઉન્ટ કરંટ અકાઉન્ટ છે, આપણી જોડે ફેમિલી અકાઉન્ટ નથી, તો ચલો આપણે ફેમિલી અકાઉન્ટ પિચ કરીએ. આ માણસનું ખાલી કરંટ અકાઉન્ટ જ છે, FD કે RD નથી, તો ચલો આપણે એને આપણે FD નું કહીએ, અથવા ક્રેડિટ કાર્ડનું કહીએ, અથવા લોનનું કહીએ. આ બધી વસ્તુ કહેવા માટે મેનેજરને ખબર હોવી જોઈએ કે આ બધી વસ્તુ એમની પાસે નથી, કસ્ટમર પાસે નથી. બટ આ બધી વસ્તુ કોને ખબર છે? મને ખબર છે, મારા ડાયરીમાં છે, રાઈટ? સો અને જ્યારે પણ કોઈ એમ્પ્લોય આ રીતે બેંક છોડીને જતા રહે, જોડે જોડે ઇન્ફોર્મેશન પણ લેતા જ જાય છે એમ્પ્લોય, રાઈટ? હવે એમ્પ્લોયને ના કહી શકે કે તું તારી ડાયરી મૂકીને જા. નાવ આ જે પ્રોબ્લેમનું સોલ્યુશન બેંકવાળાએ એ રીતનું કાઢ્યું છે કે આપણે ડેસ્કટોપ પર અને મોબાઈલ ફોન પર ખુદના બેંકની એક CRM ટૂલ બનાવીએ. CRM ટૂલ દેટ ઇઝ કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ ટૂલ. CRM ટૂલમાં કસ્ટમરની આપણે જે રીતે ડાયરીમાં બધી વસ્તુઓ લખતા હતા એ જ રીતે બધી વસ્તુઓ CRMમાં અવેલેબલ થશે. હવે આના ઉપર કામ કરવા માટે બેકએન્ડ ટીમ પણ બેઠા છે, બટ એ એટલું બધું કામ નથી કરતી એક્ઝિસ્ટિંગ કસ્ટમરમાં. એનું આખું ધ્યાન હોય છે કે નવા કસ્ટમરને કઈ રીતે લાવવાના, રાઈટ? સો CRM ટૂલની અંદર મતલબ વોટ ઇઝ CRM ટૂલ? CRM ઇઝ અ ટૂલ which provide wide range of information about the existing customers. જે ઓલરેડી બેંકમાં એક્ઝિસ્ટિંગ છે એ કસ્ટમરની વિગતવારની ઇન્ફોર્મેશન CRM ટૂલમાં હોય છે. મતલબ કે શું? મતલબ કેવા ટાઈપના? મેં અડધા તો તમને ઓપ્શન્સ દેખાડી દીધા હતા, લાઈક એજ છે, મેરિટલ સ્ટેટસ છે, જોબ છે કે બિઝનેસ છે. અગર બિઝનેસ છે તો શેનું છે, રાઈટ? એના સિવાય બી કઈ કઈ વસ્તુ કે પાસ્ટ એક્ટિવિટીઝ એમને શું કરી બેંકમાં આવીને મતલબ કે સપોઝ કેશ ડિપોઝિટ કરી 50,000, રાઈટ? તો એ પણ એમાં દેખાડે છે કે કસ્ટમરે લાસ્ટ 50,000ની અહીંયા કેશ ડિપોઝિટ કરી હતી. આ ઉભા હું તમને બીજું બી દેખાડ દઉં. પરચેસીસ મતલબ કે એમને ઓનલાઈન પરચેઝ ક્યારે ક્યાં કરી હતી, સપોઝ એમાં લખીને દેખાડે કે લાસ્ટ મંથ દે હેવ પરચેઝડ ઓર દે હેવ ડન ઓનલાઈન પરચેઝ. ક્યાં શું પરચેઝ કર્યું એવું ના દેખાડે, બટ ઓનલાઈન એમને પરચેસ કર્યું છે, શોપિંગ કર્યું છે, કપડાં લીધા છે કે કરિયાણું લીધું છે એ પણ દેખાડે, રાઈટ? આ શું કામ દેખાડે છે? કેમ કે CRM નું બીજું કામ એ છે કે જે એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે અને જે લાંબા ટાઈમથી આપણી જોડે છે અને જે સારા ટ્રાન્ઝેક્શન્સ કરે છે અને જેમનું રિલેશનશિપ સારું છે બેંકવાળા જોડે, એ લોકોને ઓફર આપતા રહે છે. મતલબ કે સપોઝ જે મેં કીધું કે 50,000નું કેશ ડિપોઝિટ કર્યું, રાઈટ? તો તમારા CRM ટૂલમાં તમે સવારે જ્યારે ખોલશો, CRM ટૂલ આખો દિવસ ખુલ્લું હોવું જોઈએ તમારા ફોનમાં અથવા તમારા ડેસ્કટોપમાં. કેમ કે એની અંદર તમારે કયા કસ્ટમર જોડે વાત કરવાની છે, જે મેં તમને કીધું તમારી જે ડેટા લિસ્ટ છે એ ડેટા લિસ્ટનું કામ CRM કરી આપશે. તમે ખોલશો ને એટલે તમને ઓફર વાળું એક પેજ દેખાશે સાઈડમાં. ઓફર્સમાં દેખાડશે કે આ કસ્ટમરે ગઈ 2 દિવસ પહેલા 50,000 ડિપોઝિટ કર્યું છે. એ કસ્ટમરને તમે પૂછો કે તમારે કેશ લિમિટ જે છે, ડિપોઝિટ લિમિટ તમારે વધારવી છે તો એ પણ વધારી આપણે આપી શકીએ છીએ. આ આપણા ટાર્ગેટમાં નથી આવતો, બટ આ બેંક તરફથી એક ઓફર છે, રાઈટ? કસ્ટમરને, સો દેટ કસ્ટમર સેટિસ્ફેક્શન થાય, કસ્ટમર ખુશ થાય, રાઈટ? બીજું તમને ઓફર એ આવે કે 2 દિવસ પહેલા અથવા ગયા મહિને આમને એક ઓનલાઈન પરચેસ કર્યું હતું, કપડાં, રાઈટ? કપડાં પરચેસ કર્યા હતા, એના એમને રિવોર્ડ પોઈન્ટ જમા થયા છે. કસ્ટમરને પૂછો કે શું તમારે તમારું ડેબિટ કાર્ડને અપગ્રેડ કરવું છે સો ધેટ
તમારું અગર જો ડેબિટ કાર્ડ અપગ્રેડ કરશો તો તમે જે હવેથી ઓનલાઈન શોપિંગ્સ કરશો એના ઉપર વધારે પોઈન્ટ્સ મળશે. તો ધીસ ઇઝ ઓલ્સો અ ઓફર. કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ ટૂલ એટલા માટે આપીએ છીએ, પહેલા એવું હતું કે એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સ માટે જ છે. હવે એ લોકોએ બધી બેંક્સે, મને બધા બેંક્સ વિશે નહીં ખબર, પણ 2-3 બેંક્સ એવી છે જેને CRM ટૂલ જે છે એને પાછું થોડું ઘણું ચેન્જ કર્યું છે. પહેલા ખાલી એક્ઝિસ્ટિંગ કસ્ટમર માટે હતું, હવે કસ્ટમરના મતલબ નવા કસ્ટમર્સ માટે પણ છે. જે રીતે આપણે ગઈકાલની મીટિંગમાં વાત કરી કે બેકએન્ડ ટીમમાં જે લોકો બેઠા છે એ લોકો ફોન કોલ સતત ચાલુ હોય છે. એ લોકોને અગર કોઈ લીડ મળે છે તો લીડ કાં તો બ્રાન્ચ હેડને આપી દે છે, કાં તો CRM તમારા કોઈના સ્પેસિફિક CRM ટૂલમાં નાખી દે છે. CRMમાં લીડ મળે છે, રાઈટ. હવે CRMમાં તમને સૌથી લેફ્ટ સાઈડમાં લીડનો એક ઓપ્શન હોય છે, એમાં જઈને ક્લિક કરશો ને એટલે તમને લીડનું આખું પેજ ખુલશે. લીડમાં કેવા ટાઈપના લીડ છે? 2 ટાઈપના લીડ. એક તો જે એક્ઝિસ્ટિંગ કસ્ટમર હશે ને એના લીડ, મતલબ કે કોઈના કરંટ અકાઉન્ટ છે અને છેલ્લા 3 વર્ષથી છે, તો એ કસ્ટમરને લાયેબલ છે લોન માટે. એને જોઈએ છે નથી જોઈતું એ અલગ વસ્તુ છે, પણ એનામાં ઓફર છે 3 વર્ષથી કરંટ અકાઉન્ટ છે, રાઈટ. વિધાઉટ સિક્યોરિટી, મતલબ કોઈ બી પ્રોપર્ટી આપ્યા વગર એમને લોન મળી શકે છે. તો ધીસ ઇઝ અ લીડ. આ ખાલી વસ્તુ તમારે કન્વે કરવાનું છે કસ્ટમરને. સેકન્ડ લીડ એવી હોય કે જે બેકએન્ડ ટીમથી સીધી તમારી પાસે આવી હોય, કાં તો તમને તમારા મેઇલ પર મળે, કાં તો CRMમાં મળે કે આ ભાઈ છે, આને આ જનરલ ઇન્સ્યોરન્સની જરૂર છે, તમારા બ્રાન્ચ પર આવશે, તમે આને શું કહેવાય, આને હેન્ડલ કરી લેજો. જ્યારે પણ બીજી એક વસ્તુ એ છે કે જ્યારે પણ આ રીતનું કોઈ આવે ને ત્યારે બેકએન્ડ ટીમ વાળાને પણ ટાર્ગેટ તો હોય છે, બેક ઓફિસ વાળાને. એ લોકો ભલે બોમ્બે બેઠા છે પણ એ લોકો જે કામ કરે છે ને એવું ઓલ ઓવર ઇન્ડિયા કરે છે. તો જ્યારે પણ આ રીતના એ લોકો મોકલે ને, એ લોકો એવું પણ કે આમાં અમારી LG કોડ નાખજો, મતલબ અમારું એમ્પ્લોય કોડ નાખજો, એટલે અડધું પોઈન્ટ મળે. અડધું તમને પોઈન્ટ મળે, અડધું એ લોકોને પોઈન્ટ મળે. વોટ ઇઝ LG એન્ડ LC? લીડ જનરેટર એન્ડ લીડ કન્વર્ટર. આના વિશે આગળ લેક્ચર આવશે, બટ સ્ટીલ હું તમને સમજાવી દઉં. લીડ જનરેટર મતલબ કે મેં ગઈકાલે જે રીતે એક્ઝામ્પલ આપ્યું કે કૃપાલી અગર એ HDFC બેંકમાં નવી આવી છે એન્ડ એ લોકોને એ કોલ્ડ કોલિંગ માટે નીકળી અને મને મળી એન્ડ આઈ સેડ કે ઓકે વાંધો નહીં, નેક્સ્ટ મંથ આવી જજો. તો એક લીડ જનરેટ થઈ ગયું. હવે લીડ જનરેટ કોણે કર્યું? કૃપાલીએ. તો શી ઇઝ LG, લીડ જનરેટર. હવે એને એના BDને કીધું, મતલબ એના ઓફિસના જે કોઈ બી સેલ્સ વાળા માણસ છે એમને કીધું, કેમ કે અકાઉન્ટ ખોલવાનું કામ એમનું છે, એમને કીધું. તો એ ભાઈ આયા મારી પાસે, બધું અકાઉન્ટનું બધું સમજાયું, મારું ડોક્યુમેન્ટ્સ લઈ ગયા, સાઇન બધું કરાવીને, સ્ટેમ્પ અને સાઇન કરાવીને, રાઈટ, એ બધું કરાવીને લઈ ગયા. દેન અકાઉન્ટ મારું ખોલી દીધું. હવે અહીંયા જે લીડ કન્વર્ટર છે ને એ કૃપાલી નથી, લીડ જનરેટ એને કર્યું છે. આખું કન્વર્ટ કોને કર્યું? આખું ડોક્યુમેન્ટ બધું લઈ કોણ ગયું? ઓલા જે સેલ્સ વાળા ભાઈ છે એ. તો હી ઇઝ LC. LG કોડ અને LC નો કોડ બે અલગ અલગ. LG કોડ મતલબ લીડ જનરેટરનો કોડ. લીડ જનરેટરનો કોડ એટલે અલગ કોઈ કોડ નથી, તમારું એમ્પ્લોય આઈડી જ તમારું LG કોડ છે. એ જ રીતે અગર તમે LC કરેલું છે, મતલબ લીડ કન્વર્ટ કર્યું છે, તો તમારું LC કોડ આવશે. LC કોડ દેટ ઇઝ યોર એમ્પ્લોય આઈડી. જ્યારે પણ કોઈ અકાઉન્ટ ખુલે છે એમાં અગર LG અને LC કોડ બંને અલગ અલગ છે તો બંનેને અડધા પોઈન્ટ મળે છે. સપોઝ એક અકાઉન્ટ ખોલવાના 2 પોઈન્ટ તમને મળતા હોય અથવા 1 પોઈન્ટ મળતો હોય તો બંનેને 0.5 મળે, અને અગર 2 પોઈન્ટ હોય તો બંનેને 1 પોઈન્ટ મળે, રાઈટ. ધીસ ઇઝ હાઉ LG એન્ડ LC વર્ક્સ. આગળ આઈ ગેસ મારા સેશનમાં આવશે જ LG અને LC, બટ સ્ટીલ મેં અત્યારે તમને ક્લિયર અપ કરાવી દીધું છે. CRM ટૂલમાં આઈ હોપ તમને બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. એની અંદર બીજી કોઈ વસ્તુ નથી, તમારી એક્ઝિસ્ટિંગ કસ્ટમરની વિગતવારની ઇન્ફોર્મેશન, મતલબ એક કુંડલી હોય ને, આખી કુંડલી છે એની અંદર, રાઈટ. તમારે આજે કોને મળવા જવું છે એ તમને અગર નથી ખબર પડતી તો તમારે CRM ટૂલ ખોલીને જોઈ લેવાની. એની અંદર જે પ્રમાણે ઓફર દેખાડશે ને એ પ્રમાણે કસ્ટમરને મળી લેવાનું અથવા વાત કરી લેવાનું, રાઈટ. અગર પણ હા, ઇટ ઇઝ કમ્પલસરી કે દિવસમાં 3 નવા કસ્ટમરને મળવું જરૂરી છે. બધા બેંક વાળા તમને કહેશે 3 કાં તો 5. તમે જૂનાને મેં તમને જે રીતે પહેલા કીધું હતું, ડેટાબેઝ જ્યારે બનાવવાની વાત થઈ કે જ્યારે તમે નવા હશો ને ત્યારે તમારે નવાને જ મળવા પડશે, રાઈટ. ન્યૂ કસ્ટમર્સને જ મળવું પડશે, કેમ કે તમારી જોડે કોઈ પોર્ટફોલિયો નથી.
પણ જેમ જેમ તમે જૂના થતા જશો ને તેમ એમ એમ તમારું કામ વધતું જશે. કેમ કે તમારે તમારા જૂના કસ્ટમરને હેન્ડલ કરવાનું, એ લોકોના સર્વિસ અને રિક્વેસ્ટને. તમારે તમારા નવા કસ્ટમરને મળવા જવાનું અને એમને બેંકમાં કન્વર્ટ કરીને લાવવાનું, રાઈટ? સો CRM જે છે એ એક્ઝિસ્ટિંગ કસ્ટમર માટે તમને હેલ્પફુલ થશે. ન્યૂ કસ્ટમરનું ત્યારે લીડ આવશે જ્યારે બેકએન્ડ વાળા લીડ ક્રિએટ કરશે. અને CRMમાં એવું હોય છે કે સપોઝ એક્સિસ છે તો એક્સિસમાં CRMનું મહત્વ બહુ વધારે છે. તમે અગર સપોઝ 5 લાખનો કોઈ પર્સનલ લોન કર્યું, રાઈટ? પણ પર્સનલ લોન તમે કર્યું એટલે કસ્ટમર આવ્યા, તમે વાત કરી, એને ઇન્ટરેસ્ટ છે, પછી તમે પર્સનલ લોન વાળાને બોલાયા, એને બધી વિગતવાર બધી રેટ ઓફ ઇન્ટરેસ્ટ બધું સમજાવી દીધું, એનું ડોક્યુમેન્ટ્સ લઈ લીધું, એ લોન પ્રોસેસ કરતા હતા, લોન પ્રોસેસ થઈ ગયું, રાઈટ? એમાં તમારું એમ્પ્લોય આઈડી પણ નાખ્યું. પણ અગર તમે CRMમાં એન્ટ્રી નથી કરીને તો તમને પર્સનલ લોન કર્યાનો જે પોઈન્ટ છે ને 5 લાખની સામે જે 4.5 પોઈન્ટ મળે છે એ તમને નહીં મળે. કેમ? કેમ કે તમે CRM નથી કર્યું. આટલી હદ ઇમ્પોર્ટન્ટ છે CRM એક્સિસ બેંકમાં. CRM તમે એક નોર્મલ સેવિંગ્સ અકાઉન્ટ કરશો, કરંટ અકાઉન્ટ કરશો, એક લોન કરશો, 10,000ની RD કરશો કે 2,000ની રિકરિંગ ડિપોઝિટ કે 10,000ની FD, આપ કંઈ બી કરશો, 500 રૂપિયાની પણ RD કરશો અને તમે જો CRMમાં નથી નાખ્યું ને તો તમને પોઈન્ટ નહીં મળે. CRM ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ બંને ડિપાર્ટમેન્ટ વાળા માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સેલ્સ વાળા માટે પણ અને આ લોકો માટે પણ, ઓપરેશન્સ વાળા માટે પણ, રાઈટ? CRMમાં મેં તમને પહેલા કીધું હતું કે બેંક વાળા તમને એક પોર્ટફોલિયો આપી દેશે. સેલ્સ વાળાને ના હોય કેમ કે એ લોકોને જાતે ક્રિએટ કરવું પડે. ઓપરેશન્સ વાળાને જૂના જે કોઈ બી એમ્પ્લોય છોડીને ગયા છે એ લોકોનું પોર્ટફોલિયો આપી દે છે, રાઈટ? એ પોર્ટફોલિયોની આખી વિગતવાર મેં તમને જે કીધું કે CRMમાં એક્ઝિસ્ટિંગ કસ્ટમર દેખાડે. એક્ઝિસ્ટિંગ કસ્ટમર કયા? એક બ્રાન્ચમાં તમે સમજો લાખો ઉપર કસ્ટમર છે તો બધા કસ્ટમરો તમને ના દેખાડે. એક અમુક 150 કસ્ટમર તમને અલોટેડ હોય છે, એ જ કસ્ટમરનું તમને દેખાશે. બાકીના 150 બીજા કોઈ એમ્પ્લોય, બાકીના 150 બીજા કોઈ એમ્પ્લોય, એ રીતે ડિવાઈડ કરીને અલગ અલગ લોકોને આપી દીધું છે. અલગ અલગ એ લોકોના CRMમાં દેખાશે. તો આ બધી વસ્તુ એ લોકોના CRMમાં દેખાશે કે જે અલોટેડ કસ્ટમર છે તમારામાં એમને કઈ કઈ સુવિધાઓ લીધેલી છે ને કઈ સુવિધાઓ બાકી છે અને આપણે કઈ સુવિધાઓ આપી શકીએ છીએ. અને નવા કસ્ટમરની લીડ, સપોઝ તમે કોલ્ડ કોલિંગ માટે જાઓ છો અને જે રીતે મારું લીડ જનરેટ થયું તો કૃપાલીને શું કરવાનું, એને આવવાનું બ્રાન્ચ પર પાછું, એને તરત જ મારી લીડ નાખી દેવાની અને એને એની ડાયરીમાં પણ લખી જ લેવાનું. કેમ કે અગર એ બારે જશે પાછી તો કમ્પ્યુટર તો લઈને નહીં જાય, ડાયરી લઈને જશે, રાઈટ? સો આ જે વિગત છે એ થોડોક ટાઈમ જશે પણ આ જે વિગત છે એ બંને જગ્યાએ લખી લેવાનું. CRMમાં તમે જ્યારે પણ CRMમાં એન્ટ્રી પાડશો ને, સપોઝ કરંટ અકાઉન્ટ માટે વાત થઈ હતી મારામાં, તો જ્યારે એન્ટ્રી પાડશો એટલે તરત એ જશે એ જ બ્રાન્ચના કોઈ કરંટ અકાઉન્ટ વાળા જે કરંટ અકાઉન્ટ સંભાળે છે એ વ્યક્તિ પાસે જશે. મતલબ કે જ્યારે બધી વિગતવાર તમે લખીને નીચે સબમિટ કરશો ને એટલે ત્યારે એક બોક્સ પાછું આવશે કે ધીસ લીડ હેઝ બીન અસાઇન્ડ ટુ મિસ્ટર XYZ, રાઈટ? આ જે લીડ છે એ મિસ્ટર XYZ ને અસાઇન થઈ ગઈ છે. મતલબ જે રીતે બેક ઓફિસ વાળા કામ કરે છે ફોન કરીને અને લીડ તમને અસાઇન કરે છે એ રીતે તમે જ્યારે પણ કોઈ લીડ જનરેટ કરશો અને સબમિટ કરશો તમારા જ બ્રાન્ચમાં કોઈ વ્યક્તિને અસાઇન થશે, મતલબ સેલ્સમાંથી કોઈને અસાઇન થશે. ત્યારે એ જે સેલ્સ વાળા ભાઈ છે એને મેસેજ આવશે કે કૃપાલી હેઝ જનરેટેડ અ લીડ ધેટ હેઝ બીન અસાઇન્ડ ટુ યુ. કૃપાલીએ જે લીડ જનરેટ કર્યું છે એ તમને અસાઇન થયું છે. કસ્ટમરનું નામ આ છે ને કસ્ટમરનો મોબાઈલ નંબર આ છે ને કસ્ટમરની રિક્વાયરમેન્ટ કરંટ અકાઉન્ટ છે, રાઈટ? એના પછી કાં તો તમે એ વ્યક્તિ જોડે વાત કરો, પેલા જે સેલ્સ વાળા, કાં તો એ સેલ્સ વાળા તમને આવીને પૂછશે કે મેડમ તમે નાખી હતી લીડ, ક્યાં છે કસ્ટમર, શું કરે છે કસ્ટમર, ક્યારે જવાનું છે આપણે. એટલે આ બધી વસ્તુ તમારે એકબીજા જોડે વાત કરીને સોર્ટ આઉટ કરીને જોડે જવું હોય તો જોડે જઈ શકો છો, એ ભાઈને એકલાને મોકલવું હોય તો એમને મોકલી શકો છો. સો ધીસ ઇઝ હાઉ સેલ્સ અને ઓપરેશન ટીમ વર્ક, રાઈટ? ઓપરેશન્સ અને સેલ્સ ટીમ આ જ રીતે વર્ક કરે છે એકબીજા જોડે. તમે અને હા, એક અકાઉન્ટ તમે એમને આપો છો સેલ્સ વાળાને, તો સેલ્સ વાળા બીજા સપોઝ પોતે કોઈ કસ્ટમરને વાત કરીને લાયા હોય તો અગર ત્યાંથી 2 અકાઉન્ટ આવે છે તો એમાંથી એક અકાઉન્ટ તમને આપે ને એક અકાઉન્ટ એ રાખે, એ રીતનું છે,
રાઈટ. સો આ જ રીતે બધી બેંકોમાં આ જ રીતે કામ કરે છે સેલ્સ અને ઓપરેશન વાળા, રાઈટ. અને લોન ડિપાર્ટમેન્ટમાં પણ આવું છે. ઓપરેશન અને લોન ડિપાર્ટમેન્ટ, સેલ્સ અને લોન ડિપાર્ટમેન્ટ, આ બધા લોકો એકબીજા જોડે આપણે એમ કહીએ ને સેટિંગ હોય જ બધે જગ્યાએ. તમે એક સપોઝ પર્સનલ લોનનું મેં કીધું, તમે એક પર્સનલ લોન અગર એમને કરીને આપો છો ને, તો એ વ્યક્તિ પોતે જ્યારે કોલ્ડ કોલિંગ કંઈ કર્યું હશે ને એક પર્સનલ લોન આવ્યું હશે ને, અથવા બીજી કોઈ વસ્તુ આવી હોય, મતલબ અકાઉન્ટ હોય કે કંઈ બી હોય, તો એ આપણને આપશે, રાઈટ. કેમ કે એ જે પર્સનલ લોન વાળા માણસો છે એ લોકોને તો ખાલી પર્સનલ લોનનું જ ટાર્ગેટ હોય છે, આપણને બધી વસ્તુઓની હોય છે. તો સપોઝ જો અગર એમને પર્સનલ લોન સિવાય બીજી કોઈ વસ્તુઓ મળી, મતલબ એફડી કોઈને કરાવવું છે, કોઈને રિકરિંગ કરાવવું છે, કોઈને ગાડીની જનરલ ઇન્સ્યોરન્સ કરાવી છે, તો એ આપણને આપી દેશે કે લો મેડમ. ધીસ ઇઝ હાઉ બેંક રિલેશનશિપ વર્ક. અંદરના એમ્પ્લોઈઝ આ જ રીતે વર્ક કરતા હોય છે, રાઈટ. સો ધીસ ઇઝ CRM ટૂલ, અને આપણે જે અલગ વર્ડમાં કસ્ટમર એન્ગેજમેન્ટ ટૂલ પણ કહી શકીએ છીએ. સો આ હતું ધ CRM ટૂલ. આઈ હોપ કે તમને એ વસ્તુ સમજાઈ ગઈ છે. CRM ટૂલમાં લીડ અને ઓફરની એના સિવાય બીજી ઘણી બધી વસ્તુ છે, લાઈક બર્થડે, કયા કસ્ટમરની બર્થડે આવી રહી છે. અગર તમારે કોઈ કસ્ટમર જોડે રિલેશન સારું બનાવવું હોય ને, તો એ કસ્ટમરની બર્થડે, મેરેજ એનિવર્સરી અથવા એમના છોકરાનું બર્થડે, એમની વાઈફનું બર્થડે, બધું યાદ રાખો અને એમને વિશ કરો, રાઈટ. સિરિયસલી તમે અગર કોઈ બેંક વાળા ખાલી મેસેજ કરશો ને તો એટલું બધું નહીં થાય, બટ અગર તમે એમને ફોન કરીને અથવા નજીકમાં હોય ને તમે જઈને વિશ કરો ને સવારના, તો એક કહેવાય ને આમ રિલેશન એક સારો બને કસ્ટમર જોડે. આ અમે લોકોએ ટ્રાય કરેલું છે, રાઈટ. કોઈ વસ્તુ જ્યારે પણ કસ્ટમર જોડે વાત કરો ને, તમારા માઇન્ડ, બેક ઓફ ધ માઇન્ડમાં બિઝનેસ ના હોવું જોઈએ કે આ કસ્ટમર પાસેથી આજે હું શું લઈ જાઉં, રાઈટ. નહીં, નોર્મલ વાત કરો, કસ્ટમરના હેતુમાં વાત કરો. જે મેં તમને પહેલા બી કીધું કે કસ્ટમરને એવું લાગવું જોઈએ કે આપણે એનામાં ઇન્ટરેસ્ટેડ છીએ, આપણે આપણા બિઝનેસમાં ઇન્ટરેસ્ટેડ નથી. આપણે છીએ આપણા બિઝનેસમાં, પણ જે આપણે દેખાડવાનું હોય ત્યાં જ દેખાડવાનું, બધે જગ્યાએ નહીં, રાઈટ. સો ધીસ ઇઝ વોઝ ધી CRM ટૂલ. હવે અગર આપણે કોઈ કસ્ટમરની ઈચ્છાઓ પૂરી કરવી હોય, મતલબ અગર એમને સેટિસ્ફાઈ કરવી હોય, એમને ખુશ રાખવું હોય, તો આપણે શું કરવું પડે? એમની જે કોઈ બી નીડ્સ છે, એમની જે કોઈ બી રિક્વાયરમેન્ટ્સ છે, એ બધી ફૂલફિલ કરવી પડે, અને એ પણ પ્રોપર ટાઈમ પર અને સાચી રીતે, કોઈ ખોટી રીતે નહીં, રાઈટ. હવે એ કઈ રીતે કરીશું? એ લોકોની નીડ્સ જાણીને, આપણે પહેલા પણ ડિસ્કસ કરેલું છે, કસ્ટમરની નીડ્સ શું છે, કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ હોય છે એ કમ્પ્લીટ કરીને, હવે એની નીડ કઈ રીતે જાણવાની કે કસ્ટમર વિશે જેટલું તમે જાણશો એટલું એના નીડ વિશે તમે જાણશો, રાઈટ. હવે કસ્ટમરને જાણવાનું મતલબ કઈ રીતે? ઓબ્વિયસલી ક્વેશ્ચન્સ કરવાના, એ લોકો જોડે વાત કરવાની, રાઈટ. અને સપોઝ કોઈ કસ્ટમર રિક્વેસ્ટ લઈને આવ્યા છે બ્રાન્ચ પર, રાઈટ, તો એ રિક્વેસ્ટને કમ્પ્લીટ કરીને આપવાનું. લાઈક મેડમ, મારું જે કરંટ અકાઉન્ટ છે, કરંટ અકાઉન્ટમાં મારે એડ્રેસ ચેન્જ કરવાનું છે, કેમ કે મારે GSTમાં બધે જગ્યાએ મારે ચેન્જ કરવાનું છે, રાઈટ. તો આપણે એ વેલિડ પ્રૂફ બધું લઈને આપણે ચેન્જ કરીને આપીશું, રાઈટ. સો રિક્વેસ્ટ, જે અલગ અલગ ટાઈપના રિક્વેસ્ટ હોય છે બધાના, ઓબ્વિયસલી સ્ટેટમેન્ટ, ઈમેલ આઈડી ચેન્જ કરવું છે, મોબાઈલ નંબર ચેન્જ કરવું છે, ઘરના એડ્રેસ ચેન્જ કરવા છે, દેન નવું ડેબિટ કાર્ડ જોઈએ છે, ચેકબુકમાં નામ ખોટી રીતે પ્રિન્ટ થઈને આવી છે તો નવું ચેકબુક જોઈએ છે, અકાઉન્ટમાં નામમાં થોડુંક ફેરફાર કરવાનું છે, મતલબ કુમાર ને બધું છે તો એ કુમાર ને એવું બધું કાઢી નાખવાનું છે, રાઈટ. સો આ બધી વસ્તુઓ જે છે આ રીતની રિક્વેસ્ટો અલગ અલગ ટાઈપના આવે છે. અને સર્વિસીસ મતલબ કોઈ એજડ માણસ આવે છે, એને કેશ ડિપોઝિટ કરવું છે. હાલાકી ઘણી બેંક્સમાં એવું છે કે આપણે કસ્ટમર પાસેથી કેશ એક્સેપ્ટ નથી કરી શકતા, ધીસ ઇઝ નોટ અલાઉડ, રાઈટ. પણ અગર જો એજડ હોય તો એમને કેશ કાઉન્ટરની નજીકમાં જઈને બેસાડો અને પછી તમે એમના હાથેથી, એમના પાસેથી જે પૈસા છે અને સ્લીપ ભરેલી હોય તો સ્લીપ, ના ભરેલી હોય તો પૂછીને, અકાઉન્ટ નંબર પૂછીને તમારે સ્લીપ ભરીને કેશ કાઉન્ટરમાં આપી દેવાનું. બાકી અગર જો તમે આગળ બેઠા છો અને કસ્ટમર તમારી પાસે આવ્યું છે તો તમે એને તમારે ત્યાંથી પૈસા લઈને કેશ કાઉન્ટરમાં ના આપી શકો, કેમ કે પાસ્ટ હિસ્ટ્રીમાં પણ ઘણા બેંક્સમાં એવું થયું છે કે કસ્ટમર લઈને તો જાય છે,
કેશ કાઉન્ટર બાજુ, પણ પછી ત્યાંથી બારે ભાગી જાય છે. બધા લોકો એટલા કામમાં હોય તો એ લોકોને ના કોઈને ખબર બી ના પડે ને કે આ કેમ ભાઈ બારે ગયા, અને ઓલા ભાઈ તો એજેડ. હવે એજેડને તો આંખો કેટલી સારી રીતે દેખાતી હોય તમે કહો, રાઈટ? સો એમને પણ ના ખબર પડે. અડધો કલાક થઈ જાય ને પછી બી અગર જો ના ભાઈ આવે એટલે પૂછે કે ભાઈ મારા કેશ લઈને આવ્યા હતા, ક્યાં ગયા? ધીરે ધીરે કેમેરા ચેક કરે, પછી ખબર પડે આ તો ભાઈ ભાગી ગયા છે, રાઈટ? સો આવું ના થાય એટલા માટે પછી બેંક લોકોએ, જે બેંકની એસોસિએશન હોય છે, એ લોકોએ નક્કી કરી કે ભાઈ આ રીતનું હવે કેશ જે છે કસ્ટમર પાસેથી ભલે બ્રાન્ચ પર આવ્યા છે તો પણ આપણે નહીં લઈએ, એમના હાથેથી નહીં લઈએ. એવું હોય તો કેશ કાઉન્ટરની નજીક જઈને બેસાડો, બીજા 2-3 બેંકવાળા હોય આજુબાજુ, એ રીતનું કરો, સો દેટ એ લોકો જોઈ વિટનેસમાં, સાક્ષીમાં રહી શકે, રાઈટ? સો આવી બધી સર્વિસીસ હોય છે. અને અમે લોકો એકચ્યુઅલી જે એજડ કપલ હોય છે, જે ઘરની બહાર નથી નીકળતા અને એ લોકોને કેશની રિક્વાયરમેન્ટ હોય છે, તો બહુ રિલેશન અગર સારો હોય ને તો બેંકવાળા એવું કરી શકે છે કે કસ્ટમર જે છે, પેલા જે દાદા જે હોય છે, એ ચેક જે છે, ચેકમાં બધું લખી લે, સેલ્ફ 20,000 રૂપીઝ સાઇન, એ બધું કરી લે. પછી એ જે ફોટો છે ને, ફોટો બ્રાન્ચ હેડને મોકલે. બ્રાન્ચ હેડને મોકલે પછી જે કેશિયર છે, કેશિયર એ ફોટા ઉપરથી એ લોકો અકાઉન્ટમાંથી ડેબિટ કરીને 20,000 રૂપિયા આપી દે. દેન કોઈ બી જે એમ્પ્લોય છે, એમ્પ્લોય જાય એ જે દાદા છે દાદાના ઘરે, એમને 20,000 છે એ રૂપિયા આપી દે, અને જે ચેકનો ફોટો આપ્યો તો એમને, એ ચેક ફિઝિકલી લઈને બ્રાન્ચ પર આપીને સબમિટ કરે. એટલે બધું જે ટ્રાન આઈડી ને બધું લખવાનું હોય, કેશ રિસિપ્ટનો જે સ્ટેમ્પ મારવાનું હોય, બધું મારીને સબમિટ કરે, રાઈટ? એકચ્યુઅલમાં જોવા જઈએ ને તો ઓડિટના પર્પઝથી આ ખોટી વસ્તુ છે. વી કે નોટ ડુ ધીસ થિંગ. પણ એક્સેપ્શન્સ થોડાક એવા છે કે આ રીતે કે એજેડ છે, એમને નથી પ્રોપર દેખાતું, ચાલી નથી શકતા, બંનેમાંથી કોઈ એક બીમાર છે. પણ એવા ઘણા એજેડ માણસો છે, તમે નહીં બિલીવ કરો, એ બંને જણા પોતે બેંકમાં આવતા હોય, એ લોકોને આવી સર્વિસ જોતી જ નથી કે કોઈ અમારા ઘરે આવીને પૈસા આપી જાય, અમને એવું જોઈતું જ નથી. કેમ કે ઘણા લોકોને એવું હોય ને કે મેં તો ચેકનો ફોટો આપી દીધો, 20,000 રૂપિયા છોકરા લઈને આવે છે, પણ શું ખબર એની નિયત ખરાબ થઈ ગઈ ને રસ્તા મતલબ જતો રહ્યો તો. સો આવી પણ કારણથી એ લોકો ના પાડી દે છે કે ના, અમારે નથી જરૂર, અમે જાતે આવી જઈશું ધીરે ધીરે ચાલતા ચાલતા. પણ ઘણા લોકોની એજ એટલી બધી વધારે હોય છે, જેના છોકરાઓ ફોરેનમાં રહેતા હોય છે, ને એ લોકોને અગર કેશની રિક્વાયરમેન્ટ આવે છે તો બેંક કરી આપે છે. બટ સ્ટીલ બહુ ધ્યાન રાખવું પડે. સપોઝ એમ્પ્લોય કોઈ નવા છે તો નવા એમ્પ્લોયને નથી મોકલતા, એવું નથી કે ભરોસો નથી, બટ જે નવા છે બેંકમાં, એ લોકોને ના ખબર હોય કે કઈ રીતે લઈને જવું પૈસા, શું ચેક કરવાનું. અગર તમે ત્યાં જઈને પૈસા આપો છો અને ચેક એમની પાસેથી લો છો તો એ ચેકમાં તમારે શું ચેક કરવાનું, રાઈટ? સો આ બધી વસ્તુ એમને ના ખ્યાલ હોય, રાઈટ? સો આવી બધી સર્વિસીસ પણ બેંક પ્રોવાઈડ કરે છે, સો દેટ કસ્ટમર જોડીની જે રિલેશન છે એ સારા બને. હવે જે ક્વેશ્ચનિંગ ટાઈપ્સ હોય છે, એ ક્વેશ્ચનિંગ ટાઈપ્સ કેવા હોય છે? બે ટાઈપના ક્વેશ્ચન્સ હોય છે. એક તો કે ક્લોઝ એન્ડેડ, એન્ડ સેકન્ડ દેટ ઇઝ ઓપન એન્ડેડ. વોટ ડુ યુ મીન બાય ક્લોઝ એન્ડેડ? હવે બંનેના ડિફરન્શિએટમાં મેં લખેલું છે. ક્લોઝ એન્ડેડ મતલબ સૌથી પહેલી પોઈન્ટ એ કે હેવ અ શોર્ટ એન્ડ સ્પેસિફિક આન્સર, જેની આન્સર એકદમ શોર્ટ અને સ્પેસિફિકમાં જ હોય, મતલબ કે યસ ઓર નોમાં જ હોય, રાઈટ? એકદમ શોર્ટ. ક્લોઝ એન્ડેડ એને કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે શું લઈએ, સર તમારી જોડે સેવિંગ્સ અકાઉન્ટ છે? યસ, દેટ્સ ઇટ. એના આગળ કસ્ટમર કંઈ નહીં બોલે, રાઈટ? સર તમને એમાં ઇન્ટરેસ્ટ કેટલો મળે છે? 3.5, દેટ્સ ઇટ. એનાથી આગળ એ કસ્ટમર કશું જ નહીં બોલે. સો સર તમે કયા બેંકમાં અકાઉન્ટ છે? બીઓબી. સર તમારા બધા ફેમિલી અકાઉન્ટ ત્યાં જ છે? યસ, રાઈટ? સો આ શું થયું? એને શોર્ટ અને સ્પેસિફિક આન્સર આપ્યો અને એમને એમના ફેક્ટ્સ કન્વે કર્યા. ફેક્ટ્સ કન્વે કર્યો મતલબ સેકન્ડ પોઈન્ટ જે છે, મતલબ કે એમને એમની જે ઇન્ફોર્મેશન છે, જે અટૂટ કહેવાય, એકદમ શોર્ટ અને સ્પેસિફિક કહેવાય, એ આપણી જોડે કન્વે કર્યો, રાઈટ? મતલબ કે કેટલી ઇન્ટરેસ્ટ મળે છે? 3.5. એનાથી આગળ કશું જ નહીં કે કસ્ટમરને વધારે જોઈએ છે કે નહીં, બસ ખાલી 3.5 જ મળે છે. એટલે આ રીતના આન્સર નથી આપતા. એની જગ્યાએ સ્પેસિફિક 1 અથવા 2 વર્ડમાં જ આન્સર આપે છે. ક્લોઝ એન્ડેડ મતલબ જે ક્વિક અને ઇઝી હોય છે આન્સર માટે,
જે ઝડપથી અને જે ઇઝીલી આપે છે. ઇઝીલી અને ઝડપથી જ હોય ને, આમાં તો યસ ઓર નોમાં તો એમને એટલું બધું વિચારવાનું હોય પણ નહીં, રાઈટ. એ લોકો ઇઝીલી એ લોકો જવાબ આપી શકે છે અને આપણા માટે ત્યાં દરવાજો બંધ થઈ જાય છે. કેમ કે એવું લાગે કે આપણે છે ને, મેં જે પહેલા કીધું, આ જે મીટિંગ છે, મીટિંગ આપણા હાથમાં જ હોવી જોઈએ, પણ એ ઇનવિઝિબલ હોવી જોઈએ, દેખાવી ના જોઈએ, રાઈટ. આની અંદર અગર તમે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન કરશો ને તો પ્રોપર દેખાઈ આવશે કે મીટિંગ ચલાવનાર હું છું. જ્યારે કે કસ્ટમરને એવું લાગવું જોઈએ કે મીટિંગ ચલાવનાર એ છે, આપણે નહીં, રાઈટ. બટ ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન અગર પૂછશો તો એવું જ લાગશે કે મીટિંગ આપણે જ ચલાવીએ છીએ. નો ડાઉટ પહેલા 2-3 જે ક્વેશ્ચન છે ને ક્લોઝ એન્ડેડ જ હશે, કેમ કે આ વસ્તુ આપણે પૂછીશું ને બેંક વિશે, એમાં જવાબ આવો જ હોય છે. બટ એને આપણે થોડુંક કન્વર્ટ કરી શકીએ છીએ ઓપન એન્ડેડમાં. કઈ રીતે હું તમને કહી દઉં. હવે ઓપન એન્ડેડમાં વોટ વી મીન બાય ઓપન એન્ડેડ, ઓબ્વિયસલી ક્લોઝ એન્ડેડનું ઊંધું છે ઓપન એન્ડેડ. ક્લોઝ એન્ડેડમાં શું છે? શોર્ટ અને સ્પેસિફિક આન્સર છે. જ્યારે કે ઓપન એન્ડેડમાં શું છે કે ડિસ્ક્રિપ્ટિવ આન્સર છે, લેન્ધી આન્સર છે. મતલબ કે સર તમને તમારું જે બિઝનેસ છે શેનો બિઝનેસ છે? એ પછી કહેશે થોડુંક વિચારીને પછી કે મારું મેટલ સ્ક્રેપનું બિઝનેસ છે. એટલે મેટલ સ્ક્રેપમાં અમે અમુક લોકો હોય છે જે સામેથી કહી દે કે અમે મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ કરીએ છીએ. બાકી પૂછવું પડે કે સર અચ્છા એમાં તમે મેન્યુફેક્ચર કરો છો કે પછી ટ્રેડિંગ કરો છો, રાઈટ. સો આમાં લેન્ધી ક્વેશ્ચન હોય, રાઈટ, કે મેન્યુફેક્ચરિંગ તો કઈ રીતે, ટ્રેડિંગ તો ક્યાં ક્યાં જાય છે, રાઈટ. આમાં જ્યારે ડિસ્ક્રિપ્ટિવ આન્સર મળે ને કસ્ટમર પાસેથી, લેન્ધી આન્સર મળે ને, ત્યારે આપણને એ કસ્ટમરની જે ફિલિંગ્સ છે અથવા એની નીડ શું છે ને એ ખબર પડે થોડીક. એ તમને થોડીક એક્સપિરિયન્સ થઈ જશો ને એટલે પછી તમને ખબર પડશે. સપોઝ કસ્ટમર બેંક વિશે કંઈ બોલતું હોય અથવા કંપની વિશે બોલતું હોય ત્યારે તમને એની ફિલિંગ્સ ખબર પડે. મતલબ કે કસ્ટમર ખુશ છે કે નહીં, જે બેંક છે બેંક પાસેથી ખુશ છે કે નહીં. ઘણા કસ્ટમર છે જે બ્લન્ટલી બોલી જ દે, મેડમ અમે બહુ ખુશ છીએ અમારા બેંકમાંથી, બહુ સારી સેવા અમને મળે છે, અમને કોઈ વાંધો નથી, અમારી કોઈ બેંકમાં અમારે ચેન્જ નથી કરવું, રાઈટ. સો આ રીતે પણ એકદમ કોઈ બ્લન્ટલી બોલી દે છે ફેસ ઉપર. જો થર્ડ પોઈન્ટ ઇઝ કે મેક ધ કસ્ટમર થિંક. હવે જે મેં સૌથી પહેલા જ કીધું કે હેવ લેન્ધી એન્ડ ડિસ્ક્રિપ્ટિવ આન્સરમાં તમે કોઈ ક્વેશ્ચન કરશો ને તો કસ્ટમરને પહેલા વિચારવા દો. મતલબ કે અગર આપણે પૂછીએ છીએ કે કયા બિઝનેસમાં છો, તમારું બિઝનેસ શેનું છે, અથવા તમારી જે કંપની છે તમે શેમાં ડીલ કરી રહ્યા છો, તો એ થોડુંક પહેલા વિચારશે મતલબ કઈ રીતે ગોઠવીને બોલવું ને એ વિચારશે, રાઈટ. મેટલ છે તો મેટલનું કઈ રીતનું બોલવાનું, કેમ કે કે મેટલનું, પણ મેટલનું શું? મેટલની પાઇપ હોય છે, મેટલની શીટ્સ હોય છે, મેટલના અલગ અલગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે, મેટલનું શું, રાઈટ. તો એ તમને કહેશે કે મેટલના સ્ક્રેપનું વેચાણ કરું છું, રાઈટ. તો આ વસ્તુ એને પહેલા વિચારવી પડે થોડી કે કઈ રીતનું કહેવાનું છે, રાઈટ. મેક ધ કસ્ટમર થિંક બિફોર ધ આન્સર. એ જ કે કસ્ટમર જ્યારે પણ આન્સર આપે એની પહેલા એમને વિચારવાનો થોડોક ટાઈમ આપો. એ જેટલું વિચારશે ને એટલો લાંબો ક્વેશ્ચન હશે. હવે સપોઝ તમે પૂછો છો કે ફ્રોમ વેર ડુ યુ બાય ધ રો મટીરિયલ, મતલબ કે આ તમે જે મેટલ સ્ક્રેપનું સપોઝ કરી રહ્યા છો, તમે આની માટે જે રો મટીરિયલ જોઈએ, રાઈટ, એ તમે ક્યાંથી લો છો, રાઈટ. તો એ શું કહેશે કે આઈ બાય ધ રો મટીરિયલ ફ્રોમ સેવરલ લોકેશન. હું જે રો મટીરિયલ લઉં છું એ બધા અલગ અલગ લોકેશનમાંથી લઉં છું. હવે અહીંયા ક્લોઝ એન્ડેડ અને ઓપન એન્ડેડમાં શું ફરક આવ્યો? ક્લોઝ એન્ડેડમાં શું છે કે શોર્ટ અને સ્પેસિફિક આન્સર છે, યસ ઓર નો. અકાઉન્ટ છે? હા. બિઝનેસ છે? હા, રાઈટ. સો આના ઉપરથી તમને બીજો ક્વેશ્ચન્સ મળે કે સપોઝ બિઝનેસ છે તો કે હા શેનો બિઝનેસ છે? મારે આનો બિઝનેસ છે. બટ શોર્ટ આન્સરમાં શું થાય કે આપણને એમને એવું લાગે કે આપણે પોલીસ છીએ અને એ લોકો આરોપી, આપણે એ રીતના ક્વેશ્ચન્સ કરી રહ્યા, ઇન્ટરોગેશન કરતા હોય ને એ રીતનું લાગે. સો એની જગ્યાએ એવું ના લાગે, એકદમ ફ્રેન્ડલી લાગે, એટલા માટે આપણે ઓપન એન્ડેડ ક્વેશ્ચન કરીએ છીએ. ઓપન એન્ડેડમાં બીજો શું ફાયદો એ છે કે ક્લોઝ એન્ડેડમાં શું છે કે બીજા ક્વેશ્ચન્સ વધારે આપણને ના દેખાય કે હવે આગળ શું પૂછવું, આ તો કંઈ જવાબ જ નથી આપતા, રાઈટ. જેટલું પૂછું છું એટલાનું જ જવાબ આપે છે. ઓપન એન્ડેડમાં એક ક્વેશ્ચન કરશો ને એની પાછળથી રિલેટેબલ ક્વેશ્ચન તમે બીજા કરી શકશો. રિલેટેબલ ક્વેશ્ચન કરશો તો જ એ પ્રોપર કોન્વર્ઝેશન જશે. મતલબ હવે સપોઝ તમે પૂછી લીધું, અચ્છા સર તમારો બિઝનેસ શેનો છે? તો કે મેટલ સ્ક્રેપનો.
અચ્છા ઓકે, એટલે મેટલ સ્ક્રેપ માટે તો તમે રો મટીરિયલ ક્યાંથી લો છો? હું તો અલગ અલગ જગ્યાએથી લઉં છું બધે. અચ્છા એટલે અલગ અલગ એટલે તમે આ ગુજરાતમાંથી જ લો છો કે આઉટ ઓફ ગુજરાતમાંથી પણ લો છો? હું બંને જગ્યાએથી લઉં છું. હું ગુજરાતમાંથી વલસાડથી લઉં છું, વાપીથી લઉં છું, બરોડાથી પણ લઉં છું, હું ભાવનગરથી પણ લઉં છું. ત્યાં હમણાં ગયા જ અઠવાડિયે હું જામનગર પણ જતો આવ્યો છું. અને ગુજરાતની બહાર પણ અમે લોકો મહારાષ્ટ્રમાં પણ કરીએ છીએ, ભોપાલમાં પણ, ઇન્દોરમાં પણ કરીએ છીએ, રાઈટ. અમે અલગ અલગ જગ્યાએથી કરીએ છીએ. હવે આવું બોલે છે ને તરત તમે ડાયવર્ટ કરો એને. અચ્છા તો તમારા ઘરે કેટલા લોકો છે, રાઈટ? આ ક્યાંય રેલિવન્ટ ક્વેશ્ચન નથી થયો કે ઘરે કેટલા લોકો છે. આઈ મીન તમે ઓલરેડી પૂછી લીધું કે બિઝનેસની વાત કરી રહ્યા છો, એની વચ્ચે તમે ઘરની વસ્તુ, નો ડાઉટ ઘરનું પૂછવાનું જ છે કેમ કે અકાઉન્ટ જોઈએ છે, પણ એ ત્યારે જ્યારે રિલેટેબલ ક્વેશ્ચન હોય. હવે સપોઝ પહેલાથી તમે પૂછો છો કે અચ્છા ઘરે કેટલા લોકો છે, હું, મારી વાઈફ, મારા 2 છોકરા, મારા મમ્મી પપ્પા છે અને મારા કાકા કાકી પણ રહે છે. અચ્છા ઓકે, એટલે તમે અને તમારા પપ્પા જોડે જ બિઝનેસ કરી રહ્યા છો? હા, અમારા બંનેનું બિઝનેસ જે છે એ જોડે છે. અચ્છા, તો એ બિઝનેસ શેનું છે સર તમારો? મેટલ અને સ્ક્રેપનું છે. અચ્છા, તો તમે આની માટે ક્યાંથી લો છો રો મટીરિયલ? સો જોયું તમે, એક રિલેટેબલ ક્વેશ્ચન બન્યો, રાઈટ. મેં એમના ફેમિલી વિશે પૂછ્યું, દેન એના પપ્પા વિશે પૂછ્યું, એ બંનેને મેં બિઝનેસ જોડે લિંક કર્યું કેમ કે મારે એકચ્યુઅલમાં કામ તો બિઝનેસનું જ છે ને, કેમ કે મારે કરંટ એકાઉન્ટ ખોલાવડાવવું છે, રાઈટ. સો આ રીતે રિલેટેબલ ક્વેશ્ચન હોવા જોઈએ. ઓપન એન્ડેડમાં ફાયદો એ છે કે તમે ક્વેશ્ચન્સ વધારે પૂછી શકો છો, પણ ક્વેશ્ચનને કઈ રીતે સિક્વન્સમાં લાવવું ને એ તમારી ખૂબી છે, જે રીતે મેં તમને અત્યારે એક્ઝામ્પલ આપ્યું. હવે આ જે ક્લોઝ એન્ડેડ હોય કે ઓપન એન્ડેડ હોય, બંને ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવાનો એક તરીકો છે, રાઈટ. કરેક્ટ વે ઇઝ ટુ આસ્ક ધ ક્વેશ્ચન. ફર્સ્ટ પોઈન્ટ ઓબ્વિયસલી આસ્ક પોલાઇટલી. આ પહેલાથી હું કહેતી આવું છું કે સ્માઇલ રાખીને કસ્ટમરને ક્વેશ્ચન્સ પૂછો. નો ડાઉટ એવું પણ બને છે ઘણી વખત કે કસ્ટમર ખુદ ઇરિટેટ થઈને તમને કહી દે છે કે ભાઈ મેડમ તમે રહેવા દો ને, તમને નહીં ખબર પડે. તમે હમણાં જ જોઈન થયા છો ને બેંકમાં. હું છેલ્લા 10 વર્ષથી બેન્કિંગ કરી રહ્યો છું, મને ખબર છે વધારે, રાઈટ. આ રીતના કટાક્ષવાળી વસ્તુઓ પણ આવી શકે છે. સો વોટ યુ હેવ ટુ ડુ ઇઝ કે યુ હેવ ટુ સે કે રાઈટ સર, સાચી વાત છે, તમે બિઝનેસમાં અને બેન્કિંગમાં બંને જગ્યાએ તમે મારા કરતાં પણ વધારે એક્સપિરિયન્સ વાળા છો, બટ અહીંયા અત્યારે તમને સર્વિસ આપવા માટે હું આવી છું, રાઈટ. તો તમે અગર મારી પાસે શેર નહીં કરો તો હું તમને સર્વિસ નહીં આપી શકું. ધીસ ઇઝ ધ એકચ્યુઅલમાં વસ્તુ સાચી છે. કસ્ટમર બેન્કિંગ કરવું અને બેંકમાં જોબ કરવું બંને અલગ અલગ વસ્તુ છે. તમે બેંકની સર્વિસ લો છો અને તમને બેંક વિશે અંદરની બધી વસ્તુઓ ખબર છે, એ બંને વસ્તુ અલગ છે, રાઈટ. સો એ તમારો જે હથિયાર છે ને, એ હથિયાર ધીરેકથી એમ કાઢીને જરાક આમ મારી દેવાનું. એમને દુખવું પણ ના જોઈએ, લાગવું પણ ના જોઈએ કે આપણે માર્યું એમને, રાઈટ. સો ઓલવેઝ આસ્ક પોલાઇટલી વિથ અ સ્માઇલ. મેં હંમેશા કીધું છે કે સ્માઇલ તમારા ફેસ પર એ રીતે રહેવી જોઈએ જે રીતે ચિપકાવી દીધી છે, રાઈટ. યુઝ ન્યુટ્રલ ટોન. ન્યુટ્રલ ટોન મતલબ કે પહેલી વસ્તુ તો કે ઇન્ટ્રોગેશન જેવા ક્વેશ્ચન્સ નહીં કરવાનું. હા બોલો સાહેબ, ક્યાં છે તમારું બેંક, કઈ બેંકમાં છે, કેટલા અકાઉન્ટ છે ત્યાં? અચ્છા આટલા અકાઉન્ટ છે. કેમ તો કરંટ અકાઉન્ટ કેમ નથી? કરંટ અકાઉન્ટ અમારે ત્યાં ખોલાવી લો. કે ના મેડમ અમે નેક્સ્ટ મંથ ખોલાવી લઈશું. કેમ નેક્સ્ટ મંથ? કેમ અત્યારે કેમ ના ખોલાવી શકો તમે? સો તમે મારા જે વોઇસમાં ઇન્ટ્રોગેશન જેવું, મતલબ ક્વેશ્ચન ઓછું અને ઇન્ટરોગેશન વધારે તમે સાંભળ્યું હશે, રાઈટ. અનધર પ્રોબ્લેમ એ થાય કે સપોઝ બધું સારી રીતે જાય છે, પહેલાથી તમે હસીને વાત કરી, કેમ છો, કેમ નહીં સર, કેવું ચાલે છે બિઝનેસ, તબિયત પાણી સારી, ઘરમાં બધા મજામાં કે નહીં, ક્યાં ચાલે તમારું બેન્કિંગ, તમારી બિઝનેસ શેની છે. અને પછી એ કસ્ટમર એવું કહે કે રહેવા દો ને મેડમ, તમને નહીં ખબર પડે, રાઈટ. એ ટાઈમ પર તમારું ટોન પાછું ચેન્જ થઈ જાય. કેમ સાહેબ, કેમ ના ખબર પડે? હું બેંકવાળી છું, મને ના ખબર પડે તો કોને ખબર પડે? અગેન તમારું ટોન ચેન્જ થયું. તે ટોન ચેન્જ ના થવું જોઈએ. સિચ્યુએશન પ્રમાણે તમારું ટોન ના ચેન્જ થવું જોઈએ. અન્ટિલ એન્ડ અનલેસ પાણી માથાથી ઉપર ગયું હોય તો પણ આપણા ઉપર આપણે એટલું બધું ના બોલી શકીએ, રાઈટ, કસ્ટમરને ત્યાં જઈને. હા, કોઈ સુપરવાઇઝર છે, કોઈ ઓથોરિટી છે, દે કેન ટોક. એ આ રીતે વાત કરી શકે છે અગર જો કસ્ટમર વધારે પડતું મિસબિહેવ કરતા હોય તો, રાઈટ. સો સપોઝ ફોર એક્ઝામ્પલ, મારી જ એક એક્ઝામ્પલ છે. હું જ્યારે એક્સેસમાં CSO હતી, મારું કામ, મારી એક ડેસ્ક હતી
અને એક્સિસમાં એક એવી ડેસ્ક હોય છે કે જ્યાં પાસબુક પ્રિન્ટિંગનું પણ હોય છે, મતલબ એ ડેસ્ક પર જે માણસ બેસે એને પાસબુક પ્રિન્ટિંગ પણ કરવાની અને બીજી બધી સર્વિસીસ પણ કરવાનું અને સેલ્સ પણ કરવાનું, રાઈટ. તો હું પાસબુક પ્રિન્ટિંગમાં હતી. ખબર નહીં બેંકવાળાને એવું લાગ્યું કે હું રજનીકાંત છું, તો એમને મને પાસબુક પ્રિન્ટિંગના ડેસ્ક પર બેસાડી. હવે આ ડેસ્ક ઉપર તમે બેસો ને ત્યારે તમે ખાવા પીવાનું બધું ભૂલી જાઓ, તમારો ફોન ભૂલી જાઓ, કેમ કે એટલી હદે રશ હોય છે કસ્ટમરનું, રાઈટ. એટીએમ મશીનમાં પણ પાસબુક પ્રિન્ટિંગ છે, પણ અમુક કસ્ટમર એવા હોય છે જેમને એકચ્યુઅલમાં નથી ખબર પડતી કે કઈ રીતનું કરવાનું અને પાસબુક ઊંધી પ્રિન્ટ કરી દે છે, પછી કે જુઓ મેડમ આવું થયું. અને ઘણા કસ્ટમર એવા શાણા હોય છે કે એમને ત્યાં ઊભું નથી રહેવું, એમને અંદર આવીને એસીમાં બેસવું છે અને કામ આપણે કરીએ એવું કરવું છે, એટલા માટે આપણી પાસે આવતા હોય છે. તો એવા જે કસ્ટમર હોય છે ને એમને પ્રેમથી એટીએમમાં ત્યાં પાસબુક પ્રિન્ટિંગ મશીનમાં મોકલી દેવાનું કે જાઓ તમે ત્યાં જાઓ. જે એજડ હોય જેમને નથી ફાવતું એ લોકોને આપણે કરી આપી શકીએ છીએ. અને જે નવા છે એને એટીએમમાં લઈને જવાનું, એમને શીખવાડવાનું કે કઈ રીતનું કરવાનું છે, રાઈટ, સો દેટ નેક્સ્ટ ટાઈમ તમારી પાસે ના આવે. ઇટ્સ નોટ કે કસ્ટમર આવે ખરાબ છે, પણ આવા કામમાં અગર આપણે ટાઈમ વેસ્ટ કરીશું ને તો એકચ્યુઅલમાં આપણે સેલ્સ નહીં કરી શકીએ, રાઈટ. સો તે એક દિવસ એવો હતો કે મારા ત્યાં બહુ રશ હતો, રાઈટ. જે મારી બારે જે પાસબુક પ્રિન્ટિંગ મશીન છે ને ખરાબ થઈ ગયું હતું એન્ડ એની જવાબદારી પણ મારા ઉપર જ હતી, કેમ કે પાસબુક પ્રિન્ટિંગનું આખી જવાબદારી મારા ઉપર છે. તો બહારનું મશીન ખરાબ થઈ ગયું એને રિપેર કરવાનું પણ મારું કામ છે. રિપેર એટલે બધું ખોલીને નહીં બેસવાનું, પણ જે બેઝિક વસ્તુઓ જોવાની હોય, લાઈક ઇંક ખરાબ થઈ ગઈ છે કે નહીં, ઇંક છે કે નહીં, તો અગર ના હોય તો એને ટોનર જે કહીએ છીએ આપણે ટોનરને ચેન્જ કરવાનું, અને એના પછી પણ અગર જો પ્રોબ્લેમ આવતો હોય તો પછી ટેકનિશિયનને બોલાવવું પડે, રાઈટ. સો આ બધું હું કરતી હતી. પાસબુક વાળા એટલે મારા જોડે બહુ વધારે પડતા ઊભા હતા કેમ કે બહારની મશીન ચાલતી નહોતી. દેન ટ્રાન્સફર આરટીજીએસ એનઈએફટી વાળા હતા. એ ટાઈમ પર હું એ બ્રાન્ચની જૂની એમ્પ્લોય હતી, તો જેટલા પણ શું કહેવાય જે નોર્મલ રિક્વેસ્ટો હોય છે, નોર્મલ રિક્વેસ્ટમાં શું આવે, એડ્રેસ ચેન્જ છે, ફોન નંબર ચેન્જ છે, મેઇલ આઈડી છે, રાઈટ, એવી બધી જે નોર્મલ રિક્વેસ્ટ કરતા જે હટકે જે રિક્વેસ્ટ હોય ને થોડીક અલગ મોટી, જેમ કે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે જેની અંદર 8 ડાયરેક્ટરો છે, એમાંથી એમને 3 ડાયરેક્ટરને કાઢી નાખવા છે અને બીજા નવાને 2ને ઉમેરવા છે. હવે તમે જ્યારે જશો ને, આપણે જ્યારે ડોક્યુમેન્ટેશન કરીશું ને ત્યારે મે બી તમને ખ્યાલ આવશે. 8 ડાયરેક્ટર મતલબ એક તો 8 લોકોના આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટો, રાઈટ. જે નવા 2 આવે છે એમના આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટો. હવે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે મતલબ કંપનીના ડોક્યુમેન્ટ્સ એટલા બધા હશે. કંપનીનું પાન કાર્ડ, કંપનીનું ઇન્કોર્પોરેશન ઓફ સર્ટિફિકેટ, કંપનીનું એમઓએ, કંપનીનું એઓએ, આ થયું કંપનીની જીએસટી, એડ્રેસ પ્રૂફ, રાઈટ, આ થયું. અને કંપનીની નવી એમઓએ, જૂની એમઓએ જ્યાં 8 લોકોનું નામ છે અને નવી એમઓએ જ્યાં 8માંથી 3નું નામ કાઢીને બીજા 2નું નામ ઉમેર્યું છે. એવા બે એટલે ટોટલ 4 વસ્તુ એ. દેન આપણી બેંકના ફોર્મ્સ, એક ફોર્મ જેની અંદર 8 માણસોનું ફોટો આવશે, મતલબ એક ફોર્મની અંદર 4 ફોટો રાખી શકીએ છીએ, એટલે એવા બે ફોર્મ લેવાના, રાઈટ. પછી બીજું એક ફોર્મ લેવાનું જેમાં 2 નવાને એડ કરવાના છે, તો મતલબ 3 ફોર્મ એ, સિગ્નેચરના બીજા 3 અલગ ફોર્મ એ, રાઈટ. આ બધી વસ્તુઓ લઈને પ્રોસેસ કરવાની. હવે આવી જે અટપટીવાળી જે રિક્વેસ્ટો હોય છે ને એ મારી પાસે આવે, કેમ કે હું જૂની છું અને બ્રાન્ચ હેડને પણ હું જ દેખાતી, તો આવી બધી વસ્તુઓ મારા પાસે આવતી. તો આવા પણ એક કસ્ટમર બેઠા હતા તો જેનું હું પ્રોપરલી કરતી હતી. એક વખત એમાં 8 ડાયરેક્ટર એટલે 8, અગર જો મેં એ ટાઈમ પર પ્રોપરલી ના કર્યું ને તો 8 લોકો અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે. તમને ખબર છે બિઝનેસ વાળા અગર સપોઝ 2 થી વધારે પાર્ટનર્સ હોય, ડાયરેક્ટર હોય, તો પોતાનું બિઝનેસ સંભાળવા માટે એ લોકો અલગ અલગ જગ્યાએ પણ જતા હોય છે. તો મારા જે 8 કસ્ટમર હતા, 8 ડાયરેક્ટર હતા, એક અમદાવાદ, એક ઉદયપુર, 2 જણા સુરત, એક બરોડા, એ રીતનું અલગ અલગ હતા. અને એ ખાલી સાઇન કરવા માટે તે દિવસે અમદાવાદ આવ્યા હતા 3-4 કલાક માટે જ. તો મારે એ કમ્પ્લીટ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું, રાઈટ. એક પણ મિસ્ટેક થાય એવું ના થાય ને કે એ રીતનું બધું ફિલઅપ કરવું મારું કામ હતું. એની વચ્ચે આ પાસબુક પ્રિન્ટિંગ વાળા, એમાં પણ આરટીજીએસ એનઈએફટી વાળા અને આજુબાજુના જે મારા હતા કલીગ્સ એ બધા નવા હતા છોકરાઓ, તો એ લોકોને એટલું બધું નહોતું ખબર ને હું એમને કંઈ પણ નહોતી શકતી,
રાઈટ. તો 10 હાથ હોય ને એ રીતના હું કામ કરતી હતી. નાવ આની વચ્ચે પ્રોબ્લેમ એ કેવો થયો કે હું જે ડેસ્ક ઉપર બેઠી હતી પાસબુક પ્રિન્ટિંગની, એની પહેલા ત્યાં બીજી એક છોકરી બેઠી હતી, મારી કલીગ જ બેઠી હતી. એનું પછી ટ્રાન્સફર થઈ ગયું મહારાષ્ટ્ર, એટલે પછી એ જતી રહી ને એની જગ્યાએ હું બેઠી. હવે એ જે બેઠી હતી મારી ફ્રેન્ડ એને કોકની પાસેથી જનરલ ઇન્સ્યોરન્સ લીધું હશે અને એ કસ્ટમર બહુ જ વાહિયાત કસ્ટમર હતો, રાઈટ. સો એનાથી હું તો દૂર જ રહેતી હતી એ કસ્ટમરથી. તો એને જનરલ ઇન્સ્યોરન્સ લીધું હશે, એને એની રિસિપ્ટ પણ આપી હશે. પછી શું થયું છે મને ખ્યાલ નથી, એને મને કંઈ કીધું નહોતું. તો એ તો એનું ટ્રાન્સફર થઈ ગયું, એ જતી રહી, એની જગ્યાએ હું બેઠી. હવે ઘણા કસ્ટમરને એવું થયું કે મનીષાની જગ્યાએ, જે મારી ફ્રેન્ડ છે એની જગ્યાએ હું બેઠી છું, એનો મતલબ એવું કે એના જેટલા બી કામ છે એ બધા, મતલબ કોઈ કસ્ટમર આપીને ગયા છે ને નથી કર્યું, તો એ કસ્ટમર પણ મારી પાસે આવીને પૂછતા હતા કે આ મેં આપ્યું તો પેલા બેનને, એ ક્યાં પહોંચ્યું છે. સો આ બધી વસ્તુ મને નહોતી ખબર. દેન એ જે પેલા જનરલ ઇન્સ્યોરન્સ વાળા કસ્ટમર છે એ મારા ઉપર ફોન કરતા હતા અને હું ફોન નહોતી ઉપાડતી કેમ કે મારી સામે એટલા બધા કસ્ટમર્સ ઉભા હતા, રાઈટ. નાવ મેં ફોન ના ઉપાડ્યો 2 વખત. એના પછી એને મારા જે બાજુમાં બીજા એક કલીગ બેસે છે ને એને ફોન કર્યો કે અંકિતભાઈ આ રીના મેડમને આપો તો પછી એમને મને આપ્યો. એટલે મેં પૂછ્યું, મેં તો શું છે, મેં તો બોલો સર. હું ઓલરેડી ઇરિટેટ થઈ ગઈ હતી કેમ કે મારી સામે કસ્ટમર બેઠા છે, હું એમનું પતાઈ નથી શકતી અને હું ફોન પર વાત કરી રહી છું, રાઈટ. અને ફોન પર વાત કરતા કરતા પેલું જે 8 ડાયરેક્ટર વાળાનું ફોર્મ ભરાય પણ નહીં. અગર જો એક મિસ્ટેક પણ થઈ ગઈ ને તો લોચો. તો હું ફોન પર જરાક મારો વોઇસ જે છે થોડુંક રૂડ થયો કે બોલો સર શું થયું. તો કે કેમ મેડમ તમે ફોન નથી ઉપાડતા. મેં તો સર અહીંયા કસ્ટમર છે, તમે બોલો શું કામ છે. તો હી સેડ કે હા પેલા જે મનીષાબેન પાસે જનરલ ઇન્સ્યોરન્સ કરાવી હતી ને એની રિસિપ્ટ મારે જોઈએ છે. તો મારાથી એવું બોલાઈ ગયું કે હા તો એ મનીષા તો જતી રહી ને, હવે મનીષાને મારે પૂછવા જવું પડે ક્યાં છે શું છે, મને નથી ખબર. અને કસ્ટમરને એવું લાગ્યું કે મેં એવું પૂછ્યું, મેં એવું કીધું કે મારું કામ નથી, મનીષાનું કામ છે ને મનીષા જતી રહી છે. મેં એકચ્યુઅલી એ રીતનું કીધું કે હા તો મનીષા જતી રહી છે ને મારે હજુ એને પૂછવું પડશે કે ક્યાં છે રિસિપ્ટ, શું છે, મને ખ્યાલ નથી કોઈ વસ્તુ, એને મને કીધું નથી, રાઈટ. સો તો એમને મને કીધું કે વાંધો નહીં, હું તમને છે ને બેંકમાં એને જોઈ લઈશ. મેં કીધું હા વાંધો નહીં. એના 2 જ મિનિટમાં માણસ બેંકમાં આવી ગયો, મને નથી ખબર કે આજુબાજુમાં જ છે. એ આવીને એક કસ્ટમરને ઊભા કરાવીને મારા ચેર પાસે, ત્યાં સામે ડેસ્કના ચેર પાસે બેસી ગયા. બોલો મેડમ શું બોલતા હતા તમે. એન્ડ હી સ્ટાર્ટેડ શાઉટિંગ. એમને શાઉટિંગ સ્ટાર્ટ કર્યું. એન્ડ આઈ સેડ કે મેં કીધું સર શાંતિથી, તમે મારો ફોન કેમ ના ઉપાડ્યો. મેં કીધું કે તમે જોઈ રહ્યા છો કે મારા ડેસ્કમાં કેટલા કસ્ટમર્સ ઊભા છે અહીંયા, હું આવા ટાઈમ પર હું ફોન ના ઉપાડી શકું. તમે ફોન ના ઉપાડી શકો તો તમે કેવા સર્વિસ શું આપશો કસ્ટમરને, આ રીતનું કઈ સર્વિસ આપવાનું. મેં કીધું સર મારી સામે જે કસ્ટમર બેઠા છે મારે પહેલા એમનું પતાવવું પડે, એના પછી હું ફોન ઉઠાઈ શકું. હું એવું નથી કહેતી કે તમને કે ફોન પર હું ના સર્વિસ આપી શકું, પણ મારી સામે અગર 1-2 કસ્ટમર બેઠા હોય તો વાત અલગ છે. તમે જોઈ રહ્યા છો કે કેટલા કસ્ટમર છે. ને અગેન હી સ્ટાર્ટેડ શાઉટિંગ. દેન મેં બ્રાન્ચ હેડને બોલાવી, મેં કીધું સર તમે પ્લીઝ નીચે આવો. દેન હી કેમ અને એમને પૂછ્યું કે શું છે. રીના મેડમે મને એવું કીધું કે મારું કામ નથી, મનીષા જતી રહી છે. મેં કીધું સર મેં એવું નથી કીધું. આઈ સેડ કે મનીષા જતી રહી છે, મારે એમને પૂછવું પડશે કે રિસિપ્ટ શું છે, શું પ્રોબ્લેમ ક્યાં છે અને શું અટક્યું છે, કેમ કે મને કશું જ નથી ખબર કે મનીષાએ શું કર્યું છે, રાઈટ. દેન અગેન મારી જોડે રેકોર્ડિંગ છે, રેકોર્ડિંગ સંભળાવું. મેં કીધું સંભળાવો, રાઈટ. તો એમને રેકોર્ડિંગ પણ સ્ટાર્ટ કર્યું, બધું કર્યું. એન્ડ દેન જ્યારે બ્રાન્ચ હેડ એને સમજાવતા હતા, એમને ઊભા કર્યા ચેર પાસેથી, રાઈટ. એમને થોડીક આમ સાઈડમાં લઈ જઈને પાણી પીવડાવીને સમજાવતા હતા. એન્ડ એટલે ખંભા ઉપર હાથ રાખ્યો હતો. તો એ કસ્ટમરે હાથ ઝટકી લીધો, મતલબ સરનું જે હાથ છે ખંભા ઉપર હતો એમના, એ આખું ઝટકીને એમને કીધું તમે વાત ના કરો આ રીતે, મને નથી ગમતું. તમને ખબર છે કે હું અહીંયા કેટલા વર્ષોથી મારું અકાઉન્ટ છે, મારી ફેમિલી અકાઉન્ટ છે, તમને ખબર છે કે મેં LICની કેટલી પોલિસીઓ કરાવી છે, તમને ખબર છે કે મેં મેક્સની કેટલી પોલિસીઓ કરાવી છે, તમારા છોકરાઓ આયા એને બધી પોલિસીઓ લઈને જતા રહે છે, તમને ખબર છે. દેન બ્રાન્ચ હેડને ખબર પડી કે એમને એટલે મને નહોતી ખબર પડી કે એ પીને આવ્યા હતા, રાઈટ. બ્રાન્ચ હેડને ખબર પડી કે એ પીને આવ્યા છે. તો એમને એવું કીધું સર તમે ડ્રિંક કર્યું છે, તમે એક કામ કરો, તમે ઘરે જાઓ, જ્યારે તમારું પ્રોપર તમે હોશમાં આવશો ને ત્યારે આપણે વાત કરીશું. અગેન હી શાઉટેડ. આ રીતનું કંઈ હોય છે. કોણે કીધું કે હું પીને આવ્યો છું, તમને શું ખબર પડે છે, તમે આ રીતે મારી જોડે ના વાત કરો. એને પછી બહુ બધી બબાલો થઈ. પછી તમે બારે નીકળો, હું તમને બેંકની બારે જોઈશ, તમે મારા માણસો બધા બારે ઊભા છે. સો આ રીતના પછી બ્રાન્ચ હેડ એને બારે લઈને ગયા, રાઈટ.
પછી બીજા 2-3 છોકરાઓ જે હતા અમારા સેલ્સમાં એ પણ ગયા, કેમ કે બાજવાના હાલતમાં હતા એ લોકો ત્યાં, રાઈટ. સો વોટ માય પોઈન્ટ વોઝ કે કસ્ટમર, નો ડાઉટ આમાં મારી પણ ગલતી હતી, મેં રૂડલી થોડીક વાત કરી, બટ સિચ્યુએશન એવું હતું કે મારે એ રીતની વાત કરવી પડી, કેમ કે સામે જે કસ્ટમર હતું મારા ઉપર જે કામકાજ હતું એ બહુ જ હાઈ હતું, રાઈટ. નોર્મલ કામકાજ હતું ને હું ત્યાં ના ધ્યાન આપત તો એ કસ્ટમર પણ બગડત, અને એ જે ડાયરેક્ટર વાળા કસ્ટમર છે બહુ મોટા કસ્ટમર હતા, રાઈટ. હું એની જોડે બગાડી પણ નહોતી શકતી. સો નો ડાઉટ મેં થોડુંક રૂડલી વાત કરી, બટ ધ સિચ્યુએશન વોઝ લાઈક દેટ. બટ તમે જ્યારે અગર કોઈ કસ્ટમરને મળવા જાઓ છો એન્ડ આ રીતનું થાય છે, તો મને ખબર છે, હું કહું છું તમને કે શાંત રહેજો, બટ એ સિચ્યુએશન પ્રમાણે મે બી તમારાથી થોડુંક ગુસ્સા થઈ પણ જાય, બટ સ્ટીલ બને ત્યાં સુધી શાંતિથી વાત આપણે કરી શકીએ છીએ, રાઈટ. સો થર્ડ પોઈન્ટ ઇઝ ફ્રેમ ક્વેશ્ચન વેલ. મતલબ જે રીતે મેં તમને કીધું કે સિક્વન્સ પ્રમાણે ક્વેશ્ચનને ફ્રેમ, તમે થોડાક જ્યારે એક્સપિરિયન્સ થશો ને 6-7 મહિના, ત્યારે તમને ક્વેશ્ચન્સને કઈ રીતે ફ્રેમ કરવું ને એ તમને ખબર પડશે, સો દેટ એવું ના લાગે કે કસ્ટમરને આ તો શું વાત કરી રહ્યા છે યાર મેડમ, કંઈ ખબર નહીં પડતી. એક વખત ફેમિલીનું પૂછે, એક વખત બિઝનેસનું પૂછે, એક વખત સેલરીનું પૂછે, એક વખત લોનનું પૂછે, કોઈ વહીવટ તો થતી નથી અહીંયા, રાઈટ. સો એવું ના થાય, વી કેન ટેક કેર ઓફ ધીસ થિંગ. ક્વેશ્ચન્સને આપણે પ્રોપર ફ્રેમ કરીને, એટલે મેં તમને સૌથી પહેલા કીધું જ્યારે પેલું અપોઇન્ટમેન્ટ લેવું હોય ને ત્યારે હિચકવાનું નહીં. ફોનમાં જે સ્ક્રિપ્ટ મેં બનાવી છે એ સ્ક્રિપ્ટ રટ્ટા મારી જ લેજો, એ કામ પડશે. અને દરેક કસ્ટમરને મળવા જાઓ ને ત્યારે એક ક્વેશ્ચન તમે લખી જ લો, કે સપોઝ તમને ખબર જ છે ને કે તમે જે કસ્ટમરને મળવા જાઓ છો, કરંટ અકાઉન્ટ વાળા મળવા જાઓ છો, તો તમને ખબર જ છે, તમે એમના ઓફિસે જાઓ છો, એમના કરિયાણાની દુકાને જાઓ છો, મતલબ કે કસ્ટમરનું બિઝનેસ છે, રાઈટ. હવે તમે પહેલો ક્વેશ્ચન તમને લખી લીધું છે કે બિઝનેસ, તો કે હા કઈ બિઝનેસ, તો અગર કરિયાણું છે તો તમને ખબર છે ગ્રોસરી શોપ. બીજી કોઈ બિઝનેસ છે તો તમને ખાલી કંપનીનું નામ ખબર છે, કામકાજ નથી ખબર, તો એ ક્વેશ્ચન લખી લો, નેચર ઓફ બિઝનેસ. એટલે ત્યાં એ કહેશે કે મારું કામકાજ શું છે, એટલે થોડીક જગ્યા રાખીને એની નીચે બીજો ક્વેશ્ચન લખો કે સર તો તમારું એન્યુઅલ ટર્નઓવર કેટલું હશે, રાઈટ. ઇન્કમ નહીં પૂછવાનું કે સર તમારી ઇન્કમ કેટલી છે, એન્યુઅલ ટર્નઓવર કેટલું છે. ટર્નઓવર મતલબ કે એમનું પ્રોફિટ અને સેલ્સ કેટલું છે આખા વર્ષ દરમિયાન, પ્રોફિટ અને સેલ્સ અને જે માલ ખરીદવાનું છે એ કેટલું હોય છે એ કસ્ટમર કહી દેશે. મતલબ 1 કરોડ છે, 2 કરોડ છે. 2 કરોડ કે ને અથવા 1 કરોડ કે એનો મતલબ એવું નથી કે 1 કરોડની ઇન્કમ છે, એની પ્રોફિટ એન્ડ લોસ 1 કરોડ છે. સેલ્સ એમનું 1 કરોડ હોઈ શકે છે, મતલબ વેચાણ. હવે વેચાણ અગર 1 કરોડનું હોય અને એની સામે એમના બીજા 30 લાખની અગર એક્સપેન્સ હોય, તો બાકીના વધ્યા 70 લાખ, 70 લાખની એમની ઇન્કમ હોઈ શકે છે, રાઈટ. એ આપણે અંદાજે લગાડવાનું હોય. ઇન્કમ પૂછશો ને તો કસ્ટમરને થોડુંક લાગી આવે. ઇન્કમ કોઈ દિવસ નહીં પૂછવાનું, એટલે ટર્નઓવર જ પૂછવાનું, રાઈટ. અમુક એવા કસ્ટમર હોય કે જેનું ફોનમાં જ આપણી સારી એવી રિલેશન બની જ જાય. ફર્સ્ટ અગર અપોઇન્ટમેન્ટ લેતા જ સારી એવી રિલેશન બની જાય, તો તમે ફર્સ્ટ જ્યારે મીટિંગમાં મળવા જાઓ ત્યારે પણ તમે એમને પૂછી શકો છો, અચ્છા સર તમારી ટર્નઓવર અને તમારી ઇન્કમ કેટલી છે, રાઈટ. તો એમાં એ તમને પ્રોપરલી કહી દેશે જવાબ. ઘણા એવા હોય છે જે એજડ હોય ને થોડા ઘણા, આમ તો ખડૂસ હોય છે, બટ સ્ટીલ રિલેશન સારું એવું બની જાય છે, એટલે જવાબ આપી દે છે, રાઈટ. સો ફ્રેમ ધ ક્વેશ્ચન વેલ એન્ડ આસ્ક ધ રાઇટ ટાઈપ ઓફ ક્વેશ્ચન. જે મેં તમને કીધું કે અચ્છા સર તમારું ટર્નઓવર કેટલું છે, તો કે 2 કરોડ. અચ્છા ઓકે, તમને શું લાગે છે આ વર્ષે ભાજપ આવશે કે કોંગ્રેસ આવશે? કોઈ રેલેવન્સી નથી આમાં, રાઈટ. કોઈ રેલેવન્ટ ક્વેશ્ચન આપણે નથી પૂછ્યું, 2 અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન પૂછ્યા. તો એ કસ્ટમરને એમનું જે કેરેક્ટર છે અથવા એમનું જે બિઝનેસ છે એ પ્રમાણેના એમને ક્વેશ્ચન કરવું, રાઈટ. આસ્ક ધ રાઇટ ટાઈપ ઓફ ક્વેશ્ચન. એટલે મેં કીધું કે ડાયરીમાં એવું હોય ને તો ક્વેશ્ચન્સ તમારે લખીને જવું, સો દેટ યુ વુડ બી તમને ઇઝી થશે રિમાઇન્ડ, યાદ રાખવામાં અથવા એમને પૂછવામાં. બિઝનેસ વિશે બધી વાત કર્યા પછી યુ કેન આસ્ક ફોર ફેમિલી અકાઉન્ટ્સ અથવા ફેમિલીઝનું, રાઈટ. કે તમારું રહેવાનું ક્યાં છે, તમારું રહેવાનું ક્યાં છે પૂછશો ને એટલે તમને ખબર પડશે કે કસ્ટમરની સ્ટેટસ શું છે. મતલબ કે જે લોકો અહીં અમદાવાદમાં રહે છે, અમદાવાદમાં અગર કોઈ એવું કહે છે કે મારું જે ઘર છે એ
પાલડી સાઇડ છે અથવા સેટેલાઇટ સાઇડ છે અથવા પ્રહલાદનગર છે, સીજી રોડ છે, રાઈટ, મણિનગર છે, તો તમને એનું થોડુંક સ્ટેટસનું ખબર પડે. હા ભાઈ એમનું ખુદનું ઘર છે આ એરિયામાં, મતલબ કે પાર્ટી સારી છે. લાઇકવાઇઝ ઇન રાજકોટ. હવે રાજકોટમાં કોઈ એવું કે યુનિવર્સિટી રોડ છે, કાલાવડ રોડ છે, રાઈટ, પેલો બિગ બજાર જ્યાં છે, ઇસ્કોન છે, ઇસ્કોનના ત્યાં છે નવું ઘર છે મારું. ઇવન ઇન જૂની રાજકોટ બાજુ તમે આવો તો યાજ્ઞિક રોડથી આગળ બી એક રસ્તો છે જે મોટી ટાંકી ચોક બાજુ જાય છે. ત્યાં પણ અગર કોઈનું ઘર છે ને તો પણ એ સારું છે, કેમ કે એ બાજુ કોલેજીસ છે, રાઈટ. ઈગલવાડાનું ઘર ત્યાં હતું, તો એ બાજુના જે પ્લોટ્સ છે, એ બાજુના જે લેન્ડ એરિયા છે ને, મતલબ જમીનનો જે વાર પ્રમાણેના જે પૈસા છે ને એ હાઈફાઈ છે, રાઈટ. તો એ પણ તમને ખબર પડશે કે અગર એ બાજુ રહે છે કોઈ કસ્ટમર અથવા એમનું ઓફિસ પણ એ બાજુ છે તો તમને ખબર પડશે કે કેટલું સ્ટેટસ એમનું શું છે, મતલબ બાઇંગ કેપેસિટી કેટલી છે એમની, રાઈટ. આઈ ડોન્ટ નો અબાઉટ સુરેન્દ્રનગર, સોરી હું સુરેન્દ્રનગરનું એક્ઝામ્પલ નહીં આપી શકું, મને ત્યાંના એરિયા વિશે નથી ખબર, રાઈટ. સો તમે અગર રાઈટ ટાઈપ ઓફ ક્વેશ્ચન કરશો અને એને પ્રોપરલી ફ્રેમ કરીને પૂછશો તો આ જે થર્ડ પોઈન્ટ અને ફોર્થ પોઈન્ટ છે ને, આ બંનેનું કોમ્બિનેશન, અગર આ બંનેનું કોમ્બિનેશન પ્રોપર થયું ને તો તમને જવાબ એકદમ પ્રોપરલી મળશે, રાઈટ. અગર તમે રાઈટ ટાઈપ ઓફ ક્વેશ્ચન પ્રોપરલી ફ્રેમ કરીને ન્યુટ્રલ ટોનમાં પોલાઇટલી પૂછો છો તો ધીસ વિલ બી ધી વેરી કરેક્ટ વે ઓફ આસ્કિંગ ધ ક્વેશ્ચન, રાઈટ. સો વોટ વી હેવ ડન ટુડે, CRM ટૂલ, કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ ટૂલ, જે બધી બેંક્સ યુઝ કરે છે કસ્ટમર્સની ઇન્ફોર્મેશન્સ લોક કરવા માટે અને તમારા માટે, તમારે નવી લીડ્સ પણ તમે એમાં જનરેટ કરીને રાખી શકો છો, રાઈટ. બે ટાઈપના ક્વેશ્ચન્સ હોય છે. અગર તમારે જ્યારે કસ્ટમરની નીડ જાણવી હોય છે ત્યારે એમને ક્વેશ્ચન્સ અલગ અલગ કરવા પડે છે, જેની અંદર બે ટાઈપના ક્વેશ્ચન્સ હોય છે, દેટ ઇઝ ક્લોઝ એન્ડેડ એન્ડ ઓપન એન્ડેડ. ક્લોઝ એન્ડેડ એવા હોય છે જે સ્પેસિફિક અને શોર્ટ આન્સર્સ હોય છે, યસ ઓર નો, અથવા કોઈ નંબર અથવા એક અથવા બે વર્ડમાં જે આન્સર પતી જાય એવા, રાઈટ. ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સમાં એવું હોય છે કે જે ડિસ્ક્રિપ્ટિવ આન્સર આપતા હોય છે, જેમાં કસ્ટમરને વિચારવું પડે કે મારે કઈ રીતનું જવાબ આપવાનું છે. એક ક્વેશ્ચન ઉપરથી તમને બીજા ક્વેશ્ચન તમને મળી જશે કે મારે આ ક્વેશ્ચન પછી આ ક્વેશ્ચન પૂછવાનો છે. કસ્ટમરનું ઇન્ટરેસ્ટ પણ વધે, તમારી પણ ઇન્ટરેસ્ટ વધે. ક્લોઝ એન્ડેડમાં એવું થાય કે આ રેડિયોમાં વાત કરતા એકબીજાનું મોઢું નથી જોતા અને ક્વેશ્ચન્સ કરે છે, રાઈટ. ઓપન એન્ડેડમાં એવું લાગે કે નેશનલ ટેલિવિઝનના ઇન્ટરવ્યુના સેટ ઉપર બેઠા છે, કે સામે સામે બેસીને એકદમ ફટફટ ક્વેશ્ચન્સ અને આન્સર્સ કરી રહ્યા છે, રાઈટ. સો વી હેવ ડિસ્કસ ક્લોઝ એન્ડેડ એન્ડ ઓપન એન્ડેડ વિથ એક્ઝામ્પલ્સ કે કયા કયા ટાઈપના હોઈ શકે છે, એન્ડ એ રીતે તમે પણ તમારા ક્વેશ્ચન્સ અરેન્જ કરી શકો છો. કયા ક્વેશ્ચન પૂછવાના કરેક્ટ વેઝ કયા કયા છે, વી હેવ ડિસ્કસ. દેટ ઇઝ પોલાઇટલી પૂછવાનું, વિથ અ સ્માઇલ ઇન યોર ફેસ, યુઝ ન્યુટ્રલ ટોન, હાશ રીતે નહીં પૂછવાનું, રૂડલી નહીં કોઈ દિવસ વાત કરવાની, એવું ના લાગવું જોઈએ કે કસ્ટમર નથી, એ કોઈ મુજરીમ છે અને એ પોલીસ સ્ટેશન પર બેઠા છે, રાઈટ. ફ્રેમ યોર ક્વેશ્ચન એન્ડ આસ્ક ધ રાઇટ ટાઈપ ઓફ ક્વેશ્ચન. કરેક્ટ ટાઈપના ક્વેશ્ચન પૂછવાનું અને એને સિક્વન્સ પ્રમાણે ફ્રેમ કરવાનું. ધીસ ઇઝ ધ પરફેક્ટ વે ઓફ આસ્કિંગ ધ ક્વેશ્ચન. તમારે અગર જો શું કહેવાય આનું, તમારે અગર એક્સપિરિયન્સ કરવું હોય ઓર એલ્સ પ્રેક્ટિસ કરવી હોય તો તમે એકબીજા જોડે પણ વાત કરી શકો છો, તમારા જે ગ્રુપ્સમાં છે, રાઈટ. યુ કેન ફ્રેમ ધ ક્વેશ્ચન્સ એન્ડ યુ કેન ડ્રોપ ઇટ ઇન ધી વોટ્સએપ ગ્રુપ. સપોઝ કોઈ બી એક સિનારીઓ તમે સીન ક્રિએટ કરી શકો છો કે હું ગઈ છું અહીંયા એક કસ્ટમરને મળવા જેનું ટેક્સટાઇલનું કંપની છે, મેં એમને આટલું ક્વેશ્ચન પૂછ્યું, હું ગઈ અને એમનું નામ પૂછ્યું, એમનું બિઝનેસ કઈ રીતે ટાઈપનું છે, એમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ. આઈ નો કે તમને બિઝનેસ વિશે એટલું નહીં ખબર હોય, મને લાગે છે કરંટ અકાઉન્ટ જ્યારે આપણે કરીશું ને ત્યારે તમને વધારે જાણ થશે. બટ સ્ટીલ અગર આજના લેક્ચરમાંથી તમને થોડું ઘણું ક્વેશ્ચન કયા કયા ટાઈપનું હું પૂછી શકું છું એવું તમને અગર ખબર પડી હોય તો યુ કેન રાઇટ ઇટ ડાઉન એન્ડ યુ કેન ડ્રોપ ઇટ ઇન વોટ્સએપ ગ્રુપ. પહેલા હું નહીં કરું, પહેલા ઓલીને કરવા દે, પહેલા બીજાને કરવા દો, એવું ના કરતા અગર તમારા માઇન્ડમાં આવ્યું છે તો ડ્રોપ કરી દો. ઇટ્સ ઓકે, ફાઇન. This was for today. We'll meet tomorrow with a new session.
કાલની જે સેશન હશે દેટ વુડ બી પ્રોબિંગ આજના સેશનથી થોડુંક લગતું છે, એટલા માટે મેં અત્યારે નથી લીધું કેમ કે પછી મારે અધૂરું છોડવું પડે અત્યારે, રાઈટ. સો કાલે આખું જે હશે પ્રોબિંગ ઉપર જ હશે. ફાઇન, કયા ટાઈપના કઈ રીતના ક્વેશ્ચન્સ કરવા જોઈએ, શું કામ કરવા જોઈએ, રાઈટ. વિલ મીટ ટુમોરો. બાય.